નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું યશપાલ ગઢવી ફરી એક વખત આપની સમક્ષ હાજર થયો છું જય કરિયર ઓનલાઈનના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર. વિદ્યાર્થી મિત્રો, જેમ કે આપણે જાણીએ છીએ એમ કે આપણી સરકારી નોકરી મેળવવા માટે જે સીસીની તૈયારી કરતા હોઈએ છીએ તો એમાં ખૂબ જ અઘરામાં અઘરો ટોપિક એટલે કે જે ઇંગ્લિશ છે એનું આજે આપણે પીવાયક્યુ નું સોલ્યુશન્સ જે છે જે એની સિરીઝ ચાલુ કરી છે એ સિરીઝના આજે ત્રીજા લેક્ચરની અંદર હું આપ તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ઇંગ્લિશ એક એવો સબ્જેક્ટ છે કે જેની અંદર આપણે તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ મહેનત કરતા હોઈએ છીએ, પરંતુ છતાં પણ આ સબ્જેક્ટની અંદર આપણા સૌથી વધારે માર્ક્સ જે છે એ કટ થતા હોય છે. આના પાછળનું કારણ શું છે? તો કે આના પાછળનું કારણ માત્ર ને માત્ર એક છે વિદ્યાર્થી મિત્રો, કે આપણા દ્વારા કરવામાં આવતી મહેનત જે છે જો એ યોગ્ય દિશામાં હોય, સચોટ માર્ગદર્શન હોય તો આપણે ઇંગ્લિશની અંદર સારામાં સારા માર્ક્સ જે છે એ મેળવી શકીએ છીએ. ઘણી વખત આપણા દ્વારા કરવામાં આવતી નાનામાં નાની ભૂલ અને ઉતાવળને કારણે આપણા ક્વેશ્ચન્સ જે છે એ ખોટા થતા હોય છે. તો આવા જ પ્રકારની મિસ્ટેક જે છે આપણે આપણા પેપરની અંદર નથી કરવાની અને તમામ વિદ્યાર્થી મિત્રોને આ સરકારી ટાઇટલ હેઠળ આપણે જે સિરીઝ ચાલુ કરી છે એમાં આપણું જય કરિયર ઓનલાઈન નું એક સ્વપ્ન છે કે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ અને વધારે ને વધારે વિદ્યાર્થીઓ જે છે એ આ સરકારી નોકરી તરફ મેળવવાને સરકારી નોકરી મેળવવા તરફ એક ડગલું આગળ વધે તે માટે થઈને આપણે આ સિરીઝ જે છે એ ચાલુ કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આ જે સિરીઝ છે એના તમામ વિડીયો જે છે આ વિદ્યાર્થી મિત્રો જોવાનું ચૂકતા નહીં અને એટલા માટે જ આપણી જે ચેનલ છે જય કરિયર ઓનલાઈન ની યુટ્યુબ ની ચેનલ છે એને આપણે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલીએ નહીં. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ. સરકારી નોકરી મેળવવા માટેની ઇંગ્લિશ પીવાયક્યુ ની સિરીઝના ત્રીજા ભાગ તરફ આપણે આગળ વધીએ તો આજના લેક્ચરની આપણે શરૂઆત કરશું ટેન્સીસ અને વર્બ થી. તો ટેન્સીસ અને વર્બ્સ જે સૌથી અઘરો ટોપિક હોય છે, ખાસ કરીને આપણને એમાં ડર લાગતો હોય છે કે આપણે આના પ્રશ્ન જવાબ જે છે એ કેવી રીતે સોલ્વ કરશું. પણ વિદ્યાર્થી મિત્રો, ચિંતા જરાય ના કરતા. શું કામ? કારણ કે આપણી સાથે જય કરિયર ઓનલાઈન નું ડિજિટલ પ્લેટફોર્મ જે છે આપની સાથે છે અને હંમેશા આપને મદદ કરતું રહેશે. તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. સૌ પ્રથમ આપણી સમક્ષ જે ખાલી જગ્યા આવી ગઈ છે એને આપણે જોઈએ. હંમેશાથી આગળના વિડીયોમાં પણ હું કહું છું અને જે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો પહેલી વખત જોઈ રહ્યા તો એમને પણ એડવાઇસ છે કે આગળના 2 વિડીયો જોશો તો આપણને તમામ માહિતી જે છે એ મળવાની છે. અને હવે આપણે આજના વિડીયો તરફ આગળ વધીએ તો કે કોઈ પણ ક્વેશ્ચન ટેન્સીસ અને વર્બનો અથવા તો એમસીક્યુ ને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય આપણા પેપરની અંદર તો એમાં આપવામાં આવેલી સૂચના જે છે એને આપણે યોગ્ય રીતે વાંચવી જોઈએ અને યોગ્ય રીતે સૂચના વાંચવાથી આપણા ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને સૂચના આપેલી છે કે choose the correct option to complete the sentence. આ સેન્ટેન્સ છે, ખાલી જગ્યા છે, એને કમ્પ્લીટ કરવા માટે આપણે જે યોગ્ય વિકલ્પ જે છે એને પસંદ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, જોઈએ ખાલી જગ્યામાં શું લખેલું છે તો કે સી બ્લેન્ક ટુ ધ સ્ટોર એવરી મોર્નિંગ. જેમ કે આપ બધા જાણો જ છો કે જ્યારે પણ આવી ટેન્સીસની ખાલી જગ્યા આપવામાં આવેલી હોય છે, વર્બની ખાલી જગ્યા આપવામાં આવેલી હોય છે તો આપણે સૌથી પહેલા શું કરવાનું છે? સૌથી પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો વાક્યની ખાલી જગ્યાનો કાળ જે છે એ નક્કી કરવાનો છે. કારણ કે જો કાળ આપણે નક્કી કરશું તો જ એના જવાબો તરફ આપણે આગળ વધી શકશું. તો આનો જવાબ જે છે એ કેવી રીતે શોર્ટ ટ્રીકથી અથવા તો કેવી રીતે ઝડપથી મેળવી શકાય છે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા કાળ ઓળખવા માટે શું કરવું? કાળ ઓળખવા માટેની પદ્ધતિઓ જે છે એ મેં અગાઉ ઓલરેડી આપને આગળના વિડીયોમાં શેર કરેલી છે, તો આપ વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવાનું ચૂકતા નહીં. પણ છતાં અહીંયા હું તમને બ્રીફલી એના વિશે કહું તો જ્યારે તમને કોઈ પણ વાક્ય આપવામાં આવે છે તો કાં તો એ સૂચનામાં તમને સ્પષ્ટપણે જણાવી દે છે કે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા આ જ કાળથી પૂરવાની છે, પરંતુ ઘણી વખત સૂચનામાં જેમ અહીંયા સૂચના આપવામાં આવેલી છે એમાં આપણને સ્પષ્ટતા નથી કરવામાં આવેલી કે આ ખાલી જગ્યા આપણે કયા કાળથી પૂરવાની છે. તો મિત્રો અહીંયા આપણે ખાલી જગ્યા જે છે એ વાંચવાની અને ખાલી જગ્યામાં કોઈને કોઈ એવો શબ્દ આપણને આપવામાં આવેલો હશે કે જે કયા કાળની ખાલી જગ્યા છે અથવા તો કયા કાળનું વાક્ય જે છે એ આપણને માર્ગદર્શિત કરતું હશે. તો અહીંયા આપણે ખાલી જગ્યા છે સી બ્લેન્ક ટુ ધ સ્ટોર એવરી મોર્નિંગ. હવે એવરી મોર્નિંગ શબ્દ જે અહીંયા આપવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો, એવરી મોર્નિંગ શબ્દ જે આપવામાં આવેલો છે એ જોઈએ તો દરરોજ સવારે. દરરોજ સવારે જે ક્રિયા વિદ્યાર્થી મિત્રો રોજબરોજ થતી હોય, નિયમિત થતી હોય, રેગ્યુલર બેઝ ઉપર થતી હોય તો એના માટે હંમેશા સાદો વર્તમાન કાળ આવતો હોય છે. કયો કાળ આવે છે? સાદો વર્તમાન કાળ. અને જ્યારે પણ સાદા વર્તમાન કાળની વાત હોય એટલે કે વર્તમાનની વાત હોય તો વર્તમાન કાળ સિવાયના બધા જ ઓપ્શન જે છે એને દૂર કરી દેવાય, એને ડિલીટ કરી દેવાય એટલે એ આપણને નડતા બંધ થઈ જાય. તો પહેલામાં પહેલું આપણને આપવામાં આવેલો છે ઓપ્શન તરીકે
વોકડ. વિદ્યાર્થી મિત્રો વોક અને એને ઈડી લાગેલું છે એનો મતલબ કે વોકડ જે છે એ ભૂતકાળનો નિર્દેશ કરે છે. આપણે તો જવાબમાં વર્તમાનનો વિકલ્પ જોઈએ છીએ અને વોકડ જે છે એ ભૂતકાળનો વિકલ્પ આપણને બતાવે છે. તો આ વિકલ્પ જે છે એ આપણા માટે ઇનકરેક્ટ થશે. ચલો આપણે બીજા વિકલ્પ તરફ જોઈએ. બીજો વિકલ્પ આપણને આપવામાં આવેલો છે વોક્સ. વોક્સ એટલે કે મૂળરૂપ જે છે વોક ચાલવું એનું એસ કે ઈએસ લગાડવામાં આવેલું છે અને સાદા વર્તમાન કાળની અંદર એસ કે ઈએસ જે છે એ લાગતું હોય છે. તો આ વિકલ્પ જે છે એ આપણા માટે શક્ય બને છે. ડાયરેક્ટ એવું ખુશ નથી થઈ જવાનું કે સાહેબ મને જવાબ જે છે એ મળી ગયો છે. બાકીના બે વિકલ્પો પણ જોવાના છે. ઘણી બધી વખત મેં અગાઉ જ કીધું એમ કે આપણા દ્વારા કરવામાં આવતી ઉતાવળ જ આપણા પ્રશ્નો ખોટા પડવાનું કારણ જે છે એ બનતું હોય છે. અગાઉ જવાબ આપવામાં આવેલો છે સી ની અંદર, એ છે ઇઝ વોકિંગ. હવે ઇઝ વોકિંગ નો મતલબ તો કે સાહેબ વર્તમાન કાળની વાત થાય છે તો આ વિકલ્પ પણ શક્ય બને છે. અને ત્રીજું આપવામાં આવેલું છે વોક, તો છે મૂળરૂપ, તો કે મૂળરૂપ પણ સાદા વર્તમાન કાળની અંદર આવતું હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા સ્પષ્ટપણે એવું કહી દેવામાં આવ્યું છે એવરી મોર્નિંગ એટલે આ સાદા વર્તમાન કાળની વાત છે. વિકલ્પ તરીકે અહીંયા આપવામાં આવેલું છે એક ઇઝ વોકિંગ. આ ઇઝ વોકિંગ જે છે એ હંમેશા ચાલુ વર્તમાન કાળનો વિકલ્પ બને છે. એટલે કે જ્યારે પણ કોઈ પણ આઈએનજી વાળું તમને રૂપ આપવામાં આવે છે એ હંમેશા ચાલુ કાળનો નિર્દેશ કરતું હોય છે. જો અહીંયા એમિઝાર આપેલું હોય તો એ ચાલુ વર્તમાન કાળની વાત કરે છે અને જો વોકિંગ એટલે કે આઈએનજી ના ફોર્મ ભેગું આગળ વોઝવેર આપેલું હોય તો એ ચાલુ ભૂતકાળની વાત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત ચાલુ કાળની થાય છે, ખાસ કરીને ચાલુ વર્તમાન કાળની થાય છે. આપણે તો સાદા વર્તમાન કાળ જોઈએ છે એટલે આ વિકલ્પ પણ આપણા માટે ઇનકરેક્ટ થશે. હવે સાદા વર્તમાન કાળના બે વિકલ્પો આપણી પાસે વધ્યા છે. એક છે વોક અને બીજું છે વોક્સ. તો આની અંદર કેવી રીતે જવાબ નક્કી કરવાનો છે તો મેં ઓલરેડી અગાઉ આપણને સમજાવેલું છે કે જ્યારે કર્તા તરીકે હી, શી, ઇટ અથવા તો કોઈનું નામ એક વચનમાં હોય, કયા વચનમાં હોય તો કે એક વચનમાં હોય તો એમ ત્યાં ક્રિયાપદની સાથે હંમેશા એસ કે ઈએસ લાગતું હોય છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આપણને સાદા વર્તમાન કાળની ખાલી જગ્યા હોય અને કર્તા તરીકે હી, શી, ઇટ અથવા તો કોઈનું નામ એક વચનમાં હોય તો એની સાથે મૂળરૂપની સાથે હંમેશા એસ ઈએસ લાગતું હોય છે. જો વિદ્યાર્થી મિત્રો આમાંથી કોઈ ના હોય અથવા તો બહુવચનની વાત હોય તો હંમેશા જવાબમાં મૂળ રૂપ આવતું હોય છે. હવે આપણને અહીંયા સ્પષ્ટપણે જણાય છે કે પહેલા આપવામાં આવેલું છે વોક્સ, પછી આપવામાં આવેલું છે વોક, એટલે કે આ મૂળરૂપ છે અને આઈએસઈએસ લાગેલું છે. તો આપણે અહીંયા સૌથી પહેલા જઈએ તો શી એટલે કે સી અહીંયા આવે છે, એક વચનનું નામ છે, તેણીની વાત છે એટલા માટે એસ કે ઈએસ લાગશે અને એસ ઈએસ વાળો વિકલ્પ આપણને આપવામાં આવેલો છે બી વિકલ્પ. તો આ ખાલી જગ્યાનો સાચો જવાબ જે છે એ કયો થશે તો કે વિકલ્પ બી. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. આશા રાખું છું કે આ એક્સપ્લેનેશન જે છે એ આપને સમજાઈ ગયું હશે અને આ સાથે જ આપણે નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આગળ વધીએ. તો નેક્સ્ટ ખાલી જગ્યામાં સૂચના પહેલા વાંચવાની છે. સૂચના આપણને આપવામાં આવેલી છે choose the correct option to complete the sentence. અગેન એ જ સૂચના આપવામાં આવેલી છે. કયો કાળ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જણાવવામાં નથી આવેલું તો આપણે ખાલી જગ્યાને વાંચશું. ખાલી જગ્યામાં આપણને કહેવામાં આવેલું છે કે they blank a picnic last weekend. વીકેન્ડ નો મતલબ થાય છે શનિ અને રવિવારનો જે સમય હોય એને સામાન્ય રીતે આપણે વીકેન્ડ કહેતા હોઈએ છીએ. તો વીકેન્ડના સમયમાં એ કહે છે કે they ખાલી જગ્યા પિકનિક લાસ્ટ વીકેન્ડ. હવે એમાં પ્લાન શબ્દ જે છે એ બધામાં કોમન છે એટલે કે એમને ગયા અઠવાડિયે પિકનિકનું આયોજન કર્યું હતું. પ્લાનનો મતલબ થાય છે આયોજન કરવું. તો એમને ગયા અઠવાડિયે પિકનિકનું આયોજન કર્યું હતું. વિદ્યાર્થી મિત્રો ગયા અઠવાડિયે શબ્દ જ તમને એ કાળનો નિર્દેશ આપી દે છે કે ક્રિયા સાહેબ ઓલરેડી પતી ગઈ છે, પૂરી થઈ ગઈ છે એટલા માટે અહીંયા કાળ આવશે સાદો ભૂતકાળ. બરોબર. અથવા તો જો આપણને એટલો ખ્યાલ ન આવે કે સાહેબ આ સાદો ભૂતકાળ છે કે નહીં તો માત્ર ને માત્ર એટલી તો ખ્યાલ આવી જ જાય કે સાહેબ અહીંયા ભૂતકાળની વાત થઈ રહી છે. હવે ભૂતકાળની વાત હોય તો જવાબમાં વિકલ્પ તરીકે પણ કયો કાળ જોશે તો કે ભૂતકાળ જોશે. એટલે ભૂતકાળ સિવાયના જે કોઈ પણ વિકલ્પો હોય તો એને આપણે દૂર કરતા જઈએ.
સૌથી પહેલા વહેલા આપવામાં આવેલું છે આર પ્લાનિંગ. હવે વિદ્યાર્થી મિત્રો આર એટલે કયા કાળની અંદર આવે છે તો કે વર્તમાન કાળની અંદર આવે છે. પાછું ભેગું પ્લાનિંગ છે એટલે કે ચાલુ વર્તમાન કાળની વાત થાય છે. એમિઝાર અને વર્બ ને આઈએનજી. જો અહીંયા એમિઝાર માંથી આર અને પ્લાન ને આઈએનજી એટલે કે પ્લાનિંગ આપેલું છે. આપણે તો ભૂતકાળની વાત છે એટલે આર પ્લાનિંગ આપણા માટે થઈ જશે ઇનકરેક્ટ વિકલ્પ, એટલે કે આ જવાબ જે છે એ નહીં આવે. બીજું આપણને આપવામાં આવેલું છે પ્લાન્સ. વિદ્યાર્થી મિત્રો હમણાં જ પહેલી જ ખાલી જગ્યાની અંદર આપણે જોયું કે જો કોઈ પણ ક્રિયાપદને એસ કે યસ લાગેલું હોય તો એ સાદા વર્તમાન કાળની, કારણ કે પ્રથમ ખાલી જગ્યા સાદા વર્તમાન કાળની હતી એટલે કે અહીંયા આ સાદા વર્તમાન કાળનો વિકલ્પ છે. બીજું અહીંયા આગળ ધ્યેય આપવામાં આવેલું છે, કારણ કે હમણાં જ આપણે જોયું કે જ્યારે he she it અથવા તો કોઈ એક વચનનું નામ હોય તો એસીએસ લાગે છે, જ્યારે અહીંયા ધ્યેય છે એટલે પ્લાન્સ જે છે એ પણ શક્ય નહીં બને. વિદ્યાર્થી મિત્રો આગળ આપણને આપવામાં આવેલું છે પ્લાન. હા એ ધ્યેય છે એટલા માટે શક્ય બને, પણ આપણે જવાબ જોઈએ છીએ ભૂતકાળનો, અને અહીંયા પ્લાન જે છે એ મૂળરૂપ છે અને મૂળરૂપ કોઈ દિવસ ભૂતકાળમાં આવતું નથી. ભૂતકાળમાં ભૂતકાળનું રૂપ આવે એટલા માટે અહીંયા પ્લાન શબ્દ જે છે એ ભૂતકાળનો નિર્દેશ કરે છે, એટલે કે ભૂતકાળનું V2 ભૂતકાળનું રૂપ છે અને એટલા માટે એ આપણા જવાબની અંદર આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ ખાલી જગ્યાનો સાચો જવાબ જે છે એ શું થશે તો કે પ્લાન્ડ, કે they planned a picnic last weekend. એમને ગયા વીકેન્ડમાં ગયા શનિ રવિની અંદર પિકનિક જે છે એનું આયોજન કર્યું હતું. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ આપણે નેક્સ્ટ ખાલી જગ્યા તરફ. તો નેક્સ્ટ ખાલી જગ્યાની અંદર આપણને સૂચના આપવામાં આવેલી છે. શું સૂચના આપેલી છે કે fill in the blank with the most appropriate option. તો અહીંયા પણ આપણને કાળનો નિર્દેશ નથી કરવામાં આવેલો. કાળનો નિર્દેશ ના હોય તો આપણી પ્રાથમિક જેમ કહીએ કે પ્રાથમિક જરૂરિયાત છે કે વાક્યને વાંચવું, જેથી કરીને આપણને વાક્યનો કાળ જે છે એ ખબર પડી શકે. તો they blank it was spring when the wild duck flew north again. ઘણી વખત વાક્યમાં એવા શબ્દો આવતા હોય છે કે જેની આપણને ખબર નથી હોતી વિદ્યાર્થી મિત્રો, પણ ખબર ના હોય તો પણ અમુક શબ્દ તમને એ કાળનો નિર્દેશ કરી દે છે. આ વાક્યની અંદર ખાસ કરીને સમયની વાત ક્યાંય નથી કરેલી. જો આનું ગુજરાતી શું થાય છે કે they, પછી અહીંયા આપવામાં આવેલું છે નો ના રૂપો છે. નો એટલે જાણવું, એટલે કે તેમને ખબર હતી. શું ખબર હતી કે ઇટ વોઝ સ્પ્રિંગ એટલે કે તે વસંત ઋતુ હતી. સ્પ્રિંગ નો મતલબ થાય છે વસંત ઋતુ. when જ્યારે the wild duck એટલે કે કોઈ જંગલી બતક હતું એ ફ્લ્યુ ઉડીને ગયું north again એટલે કે ફરી વખત ઉત્તર દિશા તરફ ઉડીને ગયું. વિદ્યાર્થી મિત્રો ઘણી બધી વખત આવા બતક ને એ બધા આપણે ત્યાં આવતા હોય છે, ખાસ કરીને એની સિઝન જે હોય છે વિન્ટર શિયાળાની સિઝન હોય તો ઘણી બધી વખત વિદેશી પક્ષીઓ આપણા ગુજરાત ભારતની અંદર આવતા હોય છે. એવી રીતે અહીંયા ભારતમાંથી એ લોકો જ્યારે સમય થાય ત્યારે પાછા પણ જતા હોય છે, એવી અહીંયા વાત કરવામાં આવેલી છે. પણ અહીંયા સાહેબ કાળ કયો છે? એક પણ વાક્યની અંદર એક પણ શબ્દ તમને એવો નિર્દેશ કાળનો કરતો હોય, સમયની વાત કરતો હોય એવો ક્યાંય નથી. પણ જો તમે અહીંયા ધ્યાન આપો તો બે શબ્દ એવા છે કે જે તમને ઓલરેડી કયો કાળ છે એ કહી દે છે. પહેલામાં પહેલો શબ્દ છે was. was જે છે એ કયા કાળની અંદર આવે છે તો કે ભૂતકાળની અંદર આવે છે. હવે એક વસ્તુ તો આપણને સ્પષ્ટપણે ખબર છે કે જો વાક્યમાં વાત ભૂતકાળની થતી હોય તો ખાલી જગ્યા પણ ભૂતકાળથી જ આવે, કારણ કે ભૂતકાળ સાથે હંમેશા ભૂતકાળ જ આવે. વર્તમાન હોય તો એની સાથે વર્તમાન જ આવે, અને જો ભવિષ્યકાળ હોય તો એની સાથે ભવિષ્યનું વાક્ય અથવા તો સાદા વર્તમાન કાળનું વાક્ય આવતું હોય છે. આ વાત આપણે ઓલરેડી આગળના વિડીયોમાં ચર્ચા કરેલી છે. તેમજ આગળ તમે બીજો શબ્દ વાંચો છો તો કે when it was spring when the wild duck flew. અહીંયા બીજો એક શબ્દ આપવામાં આવેલો છે ફ્લ્યુ. ફ્લ્યુ એટલે ઉડ્યું. ઉડ્યું એટલે કે ક્રિયા પૂરી થઈ ગઈ છે, ભૂતકાળનું રૂપ છે, એટલે આ ભૂતકાળના રૂપને કારણે બે વખત આપણને નિર્દેશ આપેલો છે કે આ કાળ જે છે એ ભૂતકાળ છે. જો વિદ્યાર્થી મિત્રો શબ્દ તમને સમયના શબ્દો ના આપેલા હોય, સમયના કીવર્ડ્સ ના આપેલા હોય તો તમારે વાક્યની અંદર આપેલા બીજા અન્ય ક્રિયાપદો તરફ ધ્યાન દોરવું કે કયા કાળનો નિર્દેશ કરે છે. અહીંયા બે ક્રિયાપદો આપેલા છે અને એ બંને ક્રિયાપદો ભૂતકાળની વાત કરે છે, એટલે અહીં હવે આપણે જવાબમાં ભૂતકાળના વિકલ્પો જે છે એની જરૂરિયાત પડશે. તો સૌથી પહેલા વહેલા આપણને આપવામાં આવેલું છે ન્યુ, એટલે કે નો જે છે એનું ભૂતકાળનું રૂપ ન્યુ થાય છે. તો આપણા માટે આ જવાબ જે છે એ શક્ય બને છે. આગળ જોઈએ નો. નો એટલે કે વર્તમાન કાળનું મૂળ રૂપ છે અને એ વર્તમાન સાદા વર્તમાન કાળની અંદર આવે છે. આપણે તો સાદો ભૂતકાળ જોઈએ છીએ એટલે નો વિકલ્પ આપણા માટે કેન્સલ થઈ જશે.
આગળ આપણે આવીએ હેવ નોન. વિદ્યાર્થી મિત્રો હેવ નોન એટલે કયા કાળનો વિકલ્પ બતાવે છે? જ્યારે પણ તમને હેવ હેઝ પ્લસ V3, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ખાસ કરીને હેવ હેઝ પ્લસ V3 એટલે ભૂતકૃદંત. હેવ અને હેઝ ની સાથે હંમેશા ભૂતકૃદંત આવતું હોય છે. તો આ જે કાળ છે એ વિદ્યાર્થી મિત્રો બને છે પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળ બને છે. આગળ જ્યારે પણ આવા વિકલ્પો તમે જોવો તો સમજવાનું કે આ પૂર્ણ વર્તમાન કાળનો વિકલ્પ છે, અથવા તો તમને એવી ખબર પડે કે ખાલી જગ્યા પૂર્ણ વર્તમાન કાળથી પૂરવાની છે તો આ વિકલ્પ તરફ નજર દોડાવવી. પણ અહીંયા આપણે સૌથી પહેલા શબ્દ આપવામાં આવેલો છે હેવ. જવાબ આપણે જોઈએ છીએ ભૂતકાળ અને હેવ જે છે એ વર્તમાન કાળનું રૂપ છે, એટલા માટે આ જવાબ પણ આપણા માટે શક્ય બનશે નહીં. ચોથો જ આપણને વિકલ્પ આપવામાં આવેલો છે નોઝ. નોઝ એટલે કે મૂળ રૂપને એસ કે યસ લગાડવામાં આવેલું છે. હવે આપને તો ખ્યાલ જ છે કે જો એસ યસ લાગેલું હોય તો સાહેબ સાદા વર્તમાન કાળનો વિકલ્પ બને છે. જવાબમાં તો આપણે ભૂતકાળ જોઈએ છે એટલે આ વિકલ્પ પણ શક્ય બનશે નહીં. તો આપણી પાસે ફટ દઈને આન્સર આવી ગયો છે, એ છે ન્યુ. વિદ્યાર્થી મિત્રો પહેલી જ નજરે તમે આન્સર જોઈ જાવ છો તો ડાયરેક્ટ નક્કી ન કરવું, બાકીના 3 વિકલ્પો ખાસ ચેક કરી લેવા, કારણ કે ઘણી બધી વખત તમને કન્ફ્યુઝન થાય એવા વિકલ્પો આપેલા હોય છે. અહીંયા ન્યુ સિવાય અન્ય કોઈ એવો ભૂતકાળનો વિકલ્પ આપેલો તો આપણે એની શક્યતા પણ ચેક કરવી પડે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ જે એક્સપ્લેનેશન છે એ તમને સમજાઈ ગયું હશે, અને સાથે સાથે આપણે આગળની ખાલી જગ્યા જે છે એના તરફ આગળ વધીએ તો સૌથી પહેલા આપણે સૂચના વાંચશું. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ પ્રેઝન્ટ ટેન્સ ફોર્મ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ પ્રેઝન્ટ ટેન્સ ફોર્મ એટલે કે તમારે અહીંયા વર્તમાન કાળનું રૂપ ઓલરેડી સૂચનામાં જ કહી દેવામાં આવ્યું છે કે વર્તમાન કાળનું રૂપ જે છે એ પસંદ કરવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી સૂચનામાંથી જ ખબર પડી જતી હોય કે કયા કાળનું રૂપ મૂકવાનું છે તો આપણે ડાયરેક્ટ એટેક શેના ઉપર કરવાનો છે? ઓપ્શન્સ ઉપર. એટલે કે વર્તમાન કાળ સિવાયના ઓપ્શનો એ સીધા ડિલીટ કરી દો એટલે એ નડતા જ બંધ થઈ જાય. પહેલું છે હેવ વોચડ. હેવ વર્તમાન કાળમાં આવે છે તો વિકલ્પ રાખવો પડશે. બીજું છે હેવ બીન વોચડ. હેવ વર્તમાન કાળમાં આવે છે તો વિકલ્પ રાખવો પડશે. ત્રીજું છે હેવ વોચિંગ. વર્તમાન કાળની અંદર આવે છે તો વિકલ્પ રાખવો પડશે. ચોથું છે હેવ બીન વોચ. અગેન વર્તમાન કાળમાં. સાહેબ 4 વિકલ્પો વર્તમાન કાળના છે. જો 4 વિકલ્પો વર્તમાન કાળના છે તો હવે તો આપણે ખાલી જગ્યાને વાંચ્યા વગર એનો જવાબ જે છે એ શક્ય બનશે જ નહીં. આઈ બ્લેન્ક ધ ક્રિકેટ મેચ ઓન ટેલિવિઝન. અહીંયા તમને પ્રેઝન્ટ ટેન્સ થી કહેવામાં આવેલું છે ને તમે જોઈ શકો છો, હમણાં જ મેં ચર્ચા કરી એમ કે બધા વિકલ્પો પૂર્ણ વર્તમાન કાળના સંબંધમાં આવે છે. પહેલું છે હેવ વોચડ. બરોબર, હેવ વોચડ એટલે હેવેઝ અને V3 છે. આઈ સાથે હેવ આવી શકે, આ વિકલ્પ શક્ય બને છે. બીજું છે હેવ બીન અને વોચડ. વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમને ખાલી જગ્યાની અંદર આવું બીન વાળું રૂપ આપવામાં આવે છે એટલે સમજી લેવાનું કે એ પેસિવ વોઇસ નો વિકલ્પ છે. અને વિદ્યાર્થી મિત્રો બીજી કેવી રીતે ખબર પડે કે પેસિવ છે? તો જ્યારે તમને કોઈ પણ વાક્યની અંદર એમ, ઇઝ, આર અથવા તો વોઝ, વેર અથવા તો બી, બીન અને બીંગ, જો આ રૂપોની સાથે V3 ભૂતકૃદંત જોવા મળે તો સમજી લેવાનું કે આ વિકલ્પો જે છે એ શું બતાવે છે? તો કે સાહેબ પેસિવ ના વિકલ્પો બતાવે છે. પેસિવ ની ખાલી જગ્યા છે. બરોબર, એવો વિકલ્પ બતાવતો હોય છે. હવે તમે અહીંયા જુઓ તો તમને બીન અને વોચડ એટલે કે બીન અને V3 આપવામાં આવેલું છે, એટલે કે આ વિકલ્પ જે છે એ પેસિવ નો છે. તો આપણે આ ખાલી જગ્યા પેસિવ ની છે કે નહીં એમ ચેક કરવું જોશે. તો કેવી રીતે ચેક કરવાનું? તો જ્યારે પણ તમારે ખાલી જગ્યામાં પેસિવ નો વિકલ્પ આપેલો હોય તો એ પેસિવ છે કે નહીં ચેક કરવા માટે તમારે જે ક્રિયાપદ આપેલું હોય એ ક્રિયાપદને શું અથવા કોને વડે પ્રશ્ન પૂછવો. વોચને આપણે પ્રશ્ન પૂછીએ. શું પ્રશ્ન પૂછશું? શું વડે. જો શું વડે પ્રશ્ન પૂછીએ, વોચ એટલે જોવું, શું જોવે છે? તો આપણને અહીંયા ખબર પડે છે કે ક્રિકેટ મેચ જોવે છે. શું જોવે છે? ક્રિકેટ મેચ. વિદ્યાર્થી મિત્રો જો ખાલી જગ્યા પેસિવ વોઇસ ની હોય તો આપણને ઓબ્જેક્ટ જે છે, કર્મ જે છે એ વાક્યનો આગળ હોવો જોઈએ. કર્મ ક્યાં હોવો જોઈએ? આગળ હોવો જોઈએ. બરોબર, અને જ્યારે તમે શું અથવા કોને વડે પ્રશ્ન પૂછો છો, વર્બને, ક્રિયાપદને, ત્યારે તમને જવાબમાં કર્મ મળે છે.
બરોબર, હું અહીંયા પ્રશ્ન પૂછું વોચ શું જોવે છે તો કે ક્રિકેટ મેચ, એટલે કે આ વાક્યનો કર્મ જે છે, ઓબ્જેક્ટ જે છે એ ક્રિકેટ મેચ છે. હવે તમને સીધો ખ્યાલ આવી જાય કે સાહેબ ક્રિકેટ મેચ જો પેસિવ હોય તો શરૂઆતમાં આવવું જોઈએ, આ શરૂઆતમાં નથી, પાછળ છે, એટલા માટે આ ખાલી જગ્યાને પેસિવ કહી શકાય નહીં. આ ખાલી જગ્યા કયા વોઇસની થાય તો કે સાહેબ એક્ટિવ વોઇસની થાય. પેસિવનો વિકલ્પ જે છે એ આમાં શક્ય નથી, એટલા માટે આ જવાબ જે છે એ આપણા માટે ઇનકરેક્ટ થશે. ત્રીજું આપણે વાંચીએ તો કે હેવ વોચિંગ. હવે વિદ્યાર્થી મિત્રો આવો તો કોઈ દિવસ કાર્ડની રચનાની અંદર શક્ય જ નથી, કારણ કે વોચિંગ જે છે એની આગળ કયા કયા, એટલે કે આઈએનજી વાળા જે છે એની આગળ કયા કયા રૂપો આવી શકે છે તો કે જો ચાલુ વર્તમાન કાળ હોય તો એમિઝારની સાથે વર્બને આઈએનજી, એટલે કે એમિઝારની સાથે વોચિંગ આવવું જોઈએ તો ચાલુ વર્તમાન કાળનો વિકલ્પ બને છે. એવી જ રીતે વોઝવેરની સાથે વર્બને આઈએનજી આવે તો ચાલુ ભૂતકાળનો વિકલ્પ બને છે, પણ એ પણ નથી. અને જો ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં લેવું હોય તો હેવેઝની ભેગું અહીંયા બીન શબ્દ જે છે એ જોશે. તો હેવેઝ બીન અને વોચિંગ એવો શબ્દ આવવો જોઈએ, પણ એ બીનની ગેરહાજરીને લીધે આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો વિકલ્પ પણ શક્ય નથી, કારણ કે આ વિકલ્પ જ કાળની દ્રષ્ટિએ આ વિકલ્પ જ સદંતર ખોટો છે. કારણ કે આવી કોઈ રચના જે છે એ બારે બાર કાળની અંદરથી એક પણ કાળની રચના આવી આવતી નથી. પછી જોઈએ હેવ બીન વોચ. હવે અગેન આ તો પેસિવ જેવો જ વિકલ્પ થયો છે. પેસિવ તો છે જ નહીં, એ તો પહેલા જ ખબર છે આપણને, આ બીન આવ્યું એટલે ત્યાંથી જ ખબર પડી જશે કે આ પેસિવ નથી. અને બીજું તમે જુઓ તો કાર્ડની રચનાની દ્રષ્ટિએ પણ આ વિકલ્પ ખોટો છે. કેમ? કારણ કે બીન હોય તો પાછળનું રૂપ હંમેશા V3 આવવું જોઈએ. બીન હોય તો પાછળનું રૂપ હંમેશા V3 આવવું જોઈએ. તો સાહેબ અહીંયા તો વોચ એટલે મૂળ રૂપ છે. એટલે આ રીતે આ વિકલ્પ જુઓ તો વિકલ્પ કાળની દ્રષ્ટિએ સદંતર ખોટો છે. તો સાચો જવાબ જે છે આપણી પાસે કયો આવી ગયો છે તો કે હેવ વોચડ. જો ચારે ચાર વિકલ્પો વર્તમાન કાળના છે, પણ ચારે ચાર વિકલ્પો જે છે એમાંથી આપણે વન બાય વન બધાનું સોલ્યુશન સમજ્યા કે શું કામ નથી આવતા, અને એટલા માટે આપણી પાસે ફાઇનલ આન્સર જે છે પહોંચે છે હેવ વોચડ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ખાલી જગ્યા તરફ. તો નેક્સ્ટ ખાલી જગ્યા આપણી સમક્ષ આવી ગઈ છે. શું કીધેલું છે તો કે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ઓપ્શન. સૌથી જે મોસ્ટ અપ્રોપ્રિએટ ઓપ્શન હોય એને તમારે શું કરવાનું છે, ખાલી જગ્યા જે છે એનાથી પૂરવાની છે. તો આપણે જોઈએ શું કહેવામાં આવેલું છે તો કે they blank the fire as it continues to spread through the forest. હવે આપણે અહીંયા સૌથી પહેલા વિકલ્પો તરફ નજર નાખીએ તો જોવો જોઈએ ચારે ચાર વિકલ્પો આપણને અલગ આપવામાં આવેલા છે. પાછા જોવો તો પેટ્રોલ્ડ, લુકડ, વોચડ અને સી. બરોબર, પેટ્રોલ, લુકડ, વોચડ અને સી. હવે તમે અહીંયા એક વસ્તુ જે છે એ નજર કરો તો ચારે ચાર વિકલ્પો અલગ હોય તો ખાલી જગ્યાને સમજવા સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ બચતો નથી. તો ખાલી જગ્યાને આપણે સમજીએ. શું કીધું છે? they એટલે કે તેઓ બ્લેન્ક ધ ફાયર. ફાયર એટલે કે આગ જે છે એને એ લોકો શું કરે છે તો કે જોવે છે. બરોબર, લુકડ અને સી. લુકડ નો મતલબ જોવું થાય, વોચડ નો મતલબ એ જોવું થાય, અને સી નો મતલબ એ જોવું થાય. વિદ્યાર્થી મિત્રો જોવો જોઈએ ત્રણે ત્રણ શબ્દોનો મતલબ જોવું આવે છે, એટલે નોર્મલી અહીંયા જોવાના સંદર્ભમાં કોઈક વાત હોય. જોઈએ આપણે કે they ખાલી જગ્યા ધ ફાયર as it continues to spread. કન્ટિન્યુઅસ એટલે ચાલુ છે, સતત ચાલુ છે. ટુ સ્પ્રેડ, સ્પ્રેડ એટલે ફેલાવાનું ચાલુ છે. આગ જે છે એ ફેલાવાનું ચાલુ છે થ્રુ ધ ફોરેસ્ટ, એટલે કે જંગલમાં કોઈ જગ્યાએ આગ લાગી છે અને સતત ફેલાઈ રહી છે. આ ખાલી જગ્યા તરફ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, કારણ કે આમાં ઘણી બધી વસ્તુ સમજવા જેવી છે. હવે એમાં આપણે ઓપ્શન્સ લેતા જઈએ કે ભાઈ તે લોકો જે છે એને જોયું, કે તેમની નજર સમક્ષ જોયું. આગને જોયું હોય તો જ ખબર પડે ને કે બધી જગ્યાએ ફેલાઈ રહી છે. એટલે વિકલ્પમાં જવાબમાં જોવાને સંદર્ભમાં વાત આવશે. કારણ કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ જોઈએ અહીંયા સ્પષ્ટપણે નિર્દેશ કરેલો છે કે તેમને આગ જે છે એ જંગલમાં ફેલાતી જોઈ. ફેલાવાની વાત છે, અને ફેલાતી એને જોઈએ એટલે કે આગ ફેલાવાનું હજી ચાલુ છે. હવે જો આપણે એક બાય એક વન બાય વન વિકલ્પ જોતા જઈએ, એક પછી એક વિકલ્પો જોતા જઈએ, તો પેલું આપેલું છે પેટ્રોલ. પેટ્રોલ નો વિદ્યાર્થી મિત્રો શું મતલબ થાય છે? પેટ્રોલ, પેટ્રોલ, પેટ્રોલ નો મતલબ થાય છે ચોકીદારી કરવી. પેટ્રોલ નો મતલબ થાય છે ચોકીદારી કરવી. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો પોલીસ વાળા જે રાત્રે પેટ્રોલિંગમાં નીકળતા હોય છે, એટલે કે પોલીસ વાળા ચારે બાજુ કોઈ વસ્તુ, કોઈ ચોર હોય, કોઈ એવી ઘટના ના બને એના માટે પોલીસ વાળા જે છે એની ગાડી લઈને સતત એને પેટ્રોલિંગ શબ્દ વપરાય. બરોબર, એટલે કે કોઈ વ્યક્તિ જે છે કોઈ એવી ગુનાખોરી ના થાય, કોઈ ગુના ના બને, એટલા માટે પોલીસ વાળા શું કરતા હોય છે? પેટ્રોલ. હવે આગનું તમને ખ્યાલ આવે કે આગની કોઈ દી ચોકીદારી ન કરવાની.
સ્વાભાવિક વસ્તુ છે ને, આગની કઈ હવે આગની અહીંયા બેઠા છું એની ચોકીદારી કરવાની આગળ ન વધે, અને એ તો આગળ વધવાની જ છે. એટલે ચોકીદારી અને આગને આ વાક્યને કોઈ જ પ્રકારનો સંબંધ નથી. વાત થઈ હતી આપણે જોવાની, તો લુકડનો મતલબ એ જોવું થાય છે, વોચડનો મતલબ એ જોવું થાય છે, અને સી નો મતલબ પણ જોવું થાય છે. તો પછી આપણે એને કેવી રીતે સોલ્યુશન મેળવવું? તો જો સૌથી પહેલા આપણે જઈએ આ લુકડ આન્સર તરફ. હવે અહીંયા લુકડ મૂકીએ તો કે ધે લુકડ. હવે જ્યારે તમે લુકડ શબ્દનો ઉપયોગ કરો છો તો એના પછી પ્રેપોઝિશન આવવું જરૂરી છે. અહીંયા એટ એવો શબ્દ કે ભાઈ તેમને આગ તરફ જોયું, બરોબર, તેમને આગ તરફ જોયું, એનો મતલબ કે એટ આવવું જરૂરી છે. અહીંયા આપણને વાક્યની અંદર એટ એવો શબ્દ આપવામાં આવેલો નથી. લુકડ એમ નામ જે છે એ મૂકી શકાતું નથી. જો એટ આપેલું હોત તો જવાબ તરીકે આપણે લુકડ જ મૂકવું પડે, પણ આ ખાલી જગ્યાની અંદર એટ જે છે એ આપવામાં આવેલું નથી, એટલા માટે લુકડ શબ્દ જે છે એ યોગ્ય બનશે નહીં. લુકડ એટ ધ ફાયર, તેમને આગ તરફ જોયું, બરોબર, એવો નિર્દેશ જે છે એ આપણે હોવો જોઈએ. પણ એટ આપેલું ન હોવાથી આ શબ્દ જે છે એ નીકળી જશે. હવે આપણી પાસે બે શબ્દો વધ્યા છે, વોચડ અને સી. વિદ્યાર્થી મિત્રો, આ બે શબ્દનો મિનિંગ જે છે એ ખરેખર સમજવા જેવો છે. વોચડ, કારણ કે આ ખાલી જગ્યા સિવાય બીજી ઘણી બધી જગ્યાએ તમને આ ખ્યાલ આવશે. વોચ અને સી આ બંનેનો મતલબ જોવું એવો થાય છે. પણ જ્યારે તમે કોઈ ગતિશીલ વસ્તુને જોવો છો, કઈ વસ્તુને જોવો છો? ગતિશીલ, બરોબર, ગતિશીલ વસ્તુને જોવો છો તો વોચડ આવે છે, અને જ્યારે તમે કોઈ સ્થિર વસ્તુને જોવો છો તો સી આવે છે. ખાસ યાદ રાખજો, જ્યારે કોઈ તમે સ્થિર વસ્તુને જોવો છો તો સી આવે છે, અને ગતિશીલ વસ્તુને જોવો છો તો વોચડ આવે છે. દાખલા તરીકે હું એમ કહું, ફોર એન એક્ઝામ્પલ, કે આઈ સી અ ફોટો, મેં એક ફોટો જોયો. તો વિદ્યાર્થી મિત્રો, ફોટો આપણી સમક્ષ હશે તો એ કેવો હશે? સ્થિર હશે. તો એના માટે આપણે કયા શબ્દનો ઉપયોગ કરશું? સી. એને વોચ નહીં કહીએ. વોચ શબ્દ કોના માટે વપરાય? તો કે જે વસ્તુ ગતિશીલ છે, ગતિ કરતી હોય, એના માટે વોચ શબ્દ જે છે એ વપરાય. દાખલા તરીકે, આઈ વોચડ ક્રિકેટ મેચ. હું એવું કહી શકું કે આઈ વોચડ અ ક્રિકેટ મેચ. I watched cricket match. હવે તમે વિચાર કરો જોઈએ કે મેં ક્રિકેટ મેચ જે છે એ જોયો. તો ક્રિકેટ મેચ શું હોય? એમાં બધા વસ્તુ જે છે તમે જુઓ તો બધા ખેલાડીઓ જે છે એ ગતિશીલ હોય છે. અહીંયા સી નો આવે કે આઈ સી અ ક્રિકેટ મેચ, એવો શબ્દ નહીં આવે. આઈ વોચડ ક્રિકેટ મેચ. મેં, કારણ કે એમાં બધા ખેલાડીઓ ગતિ કરતા હશે એટલા માટે ત્યાં વોચ આવશે. તો આ મિનિંગ જે છે એ બેયના તમને ખ્યાલ આવી ગયા હશે. વોચડ જે છે એ હંમેશા ગતિશીલ વસ્તુ હોય તો આવે છે, જ્યારે સી જે છે હંમેશા સ્થિર વસ્તુ જોવાની વાત હોય તો એ આવે છે શું? તો કે સી આવે છે. બરોબર, સ્થિર વસ્તુ જોતા હોય તો એના માટે સી આવે છે, ગતિશીલ વસ્તુ જોતા હોય તો એના માટે આવશે વોચડ. હવે આપણે આગળ વધીએ તો અહીંયા તમને સીધો રેફરન્સ આપેલો છે કે ફાયર, આગ જે છે. હવે આગ જે છે એ કોઈ દી સ્થિર હોય? વિદ્યાર્થી મિત્રો, વિચાર કરો જોઈએ. આગ જે છે એ કોઈ દી સ્થિર હોય? કારણ કે આગ જે છે એ સતત આગળ વધતી હોય. અને અહીંયા તો પાછો રેફરન્સ આપેલો છે, કન્ટિન્યુઅસ ટુ સ્પ્રેડ. એટલે કે આગ ફેલાતી જ જતી હતી. ફેલાતી જતી હતી, ફેલાય ક્યારે? જ્યારે ગતિ કરતી હોય ત્યારે. એનો મતલબ કે આ ખાલી જગ્યાનો સાચો વિકલ્પ જે છે એ કયો બનશે? તો કે વોચડ જે છે એ સાચો વિકલ્પ બનશે, અને સી જે છે એ ખોટો, કારણ કે આગ જે છે એ સ્થિર નથી. આશા રાખું છું આ એક્સપ્લેનેશન, આ જે સમજણ જે છે એ તમને યોગ્ય રૂપથી આપના માઇન્ડની અંદર ઉતરી ગઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ નેક્સ્ટ ખાલી જગ્યા તરફ. નેક્સ્ટ ખાલી જગ્યામાં આપણને આપવામાં આવેલું છે કે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ઓપ્શન. અહીંયા કાળનો કોઈ સંદર્ભ આપવામાં નથી આવેલો. તો હવે શું કરશું આપણે? અગેન આપણને ખબર જ છે, ખાલી જગ્યા વાંચો. It all blank within the space of few days. સ્પેસ એટલે કે અવકાશ, ફ્યુ ડેઝ એટલે કે થોડાક દિવસોની અંદર જ, અને હેપન નો મતલબ થાય છે બનવું. એટલે એનો મતલબ કે કોઈ વસ્તુ જે છે એ થોડાક દિવસની અંદર જ બની ગઈ છે. થોડાક દિવસની અંદર બનશે એવી વાત નથી, પણ કોઈ ઘટના જે છે, કોઈ બાબત જે છે એ થોડાક દિવસની અંદર જ બની ગઈ છે, એવો અહીંયા સંદર્ભ જે છે સ્પષ્ટપણે આપે છે. બની ગઈ છે, બની ગઈ છે એનો મતલબ કે ઓલરેડી એક ઘટના પૂરી થઈ ગઈ છે. એ વાત જે છે એ પૂરી થઈ ગઈ છે, અને વાત પૂરી થઈ ગઈ છે એના માટે કયો શબ્દ આવશે? તો કે ભૂતકાળ જે છે એ આવશે. કયો શબ્દ આવશે? ભૂતકાળ. શું કામ? કારણ કે અહીંયા સ્પષ્ટપણે રીતે કે વિધિન એટલે કે અંદર, ધ ફ્યુ ડેઝ, થોડાક દિવસોની અંદર આ બાબત જે છે એ પતી ગઈ છે. થોડાક દિવસોની અંદર આ બાબત જે છે એ પતી ગઈ છે. કદાચ ને આપણે એવો પણ
મિનિંગ એનો કરી શકે કે થોડાક દિવસોની અંદર આ વાત જે છે એ પતી પણ જશે, બરોબર, ભવિષ્યની પણ સંભાવના વ્યક્ત કરી શકે, પણ અહીંયા ભવિષ્યનો એક પણ વિકલ્પ આપવામાં આવેલો નથી. તમે ઓપ્શન્સ તરફ નજર કરો તો એક પણ વિકલ્પ જે છે એ ભવિષ્યનો આપવામાં આવેલો નથી. એટલા માટે આ વાત જે છે આપણે ભૂતકાળના સંદર્ભમાં જ કરવી પડે, બરોબર. તો ભૂતકાળના સંદર્ભમાં છે એટલે વિકલ્પ જે છે એ ભૂતકાળનો આવશે. પહેલો ઓપ્શન છે હેપનિંગ. આ તો હું વર્ષોથી વાત કરું છું કે હેપનિંગ જે છે એ કોઈ દિવસ એકલું આવે નહીં, એને આગળ એમિઝાર, વોઝવેર, બી, બીંગ આવા શબ્દો જે છે એ જોઈએ તો જ હેપનિંગ જે છે એ આવી શકે, એટલે કે આઈએનજી વાળું રૂપ આવી શકે. કોઈ દી એકલું ના આવે. આગળ શક્યતા ચેક કરો, કઈ આપેલું છે તો કે નથી, કઈ આપેલું નથી. ઈટ અને ઓલ એ એમિઝાર, વોઝવેર અથવા તો બીંગ કે બી એવા શબ્દોનો સમાવેશ નથી થતો આગળ પણ, એટલે આ વિકલ્પ આપણા માટે સદંતર ખોટો થશે. બીજું છે હેપન્ડ. હેપન્ડ એટલે આપણે ભૂતકાળનું રૂપ છે અને આપણે ભૂતકાળ તો જોઈએ છીએ પણ વિકલ્પ તરીકે એને લાગશું કારણ કે આપણે આગળના બીજા બે વિકલ્પો પણ જોવાના છે. હેપન્સ. હેપન્સ એટલે ક્રિયાપદને એસીએસ લાગેલું છે અને એસીએસ નો મતલબ થાય છે કે આ વર્તમાન કાળનો વિકલ્પ છે. ભૂતકાળ જોઈએ છીએ, વર્તમાનનો વિકલ્પ છે એટલે ઇનકરેક્ટ. આગળ છે હેવ. હેપન. ચોખ્ખું કહી દીધું છે હેવ. હેવ એટલે કયો કાળ બને છે વિદ્યાર્થી મિત્રો? વર્તમાન કાળ, બરોબર. અને આમ તમે જુઓ તો હેવ અને હેપન, હેવેઝ અને વી3 એટલે કે પૂર્ણ વર્તમાન કાળનો વિકલ્પ છે. આ જવાબ પણ ખોટો બનશે. તો આપણી પાસે સાચો આન્સર કયો આવી જશે? હેપન્ડ. તો આ ખાલી જગ્યાનો જવાબ જે છે એ હેપન. કદાચ ને અહીંયા જો આપણને ભવિષ્યની વાત કરવામાં આવેલી હોત, બરોબર, તો અહીંયા વિલ શબ્દ જે છે એવો પણ એક વિકલ્પ જે છે વિકલ્પ તરીકે આપેલો. જો ભવિષ્યની વાત હોત તો પછી અહીંયા ભૂતકાળના વિકલ્પ જે છે એ શક્ય બનત નહીં. ચલો આગળ વધીએ નેક્સ્ટ ખાલી જગ્યા તરફ. તો અહીંયા કીધેલું છે fill in the blank with the most appropriate option. ચલો આ સિરીઝની અંદર આપણે જોઈએ તો કે અગાઉના આપણે જે બે વિડીયો જોયા એમાં સ્પષ્ટપણે કાળનો નિર્દેશ આપી દેતા હતા, પણ અહીંયા આપણે જેટલી પણ ખાલી જગ્યા કરી એમાં માત્ર એકમાં કાળનો નિર્દેશ આપ્યો સૂચનામાં કે આ કાળથી પૂરો. હવે આપણે જોઈએ તો કાળનો નિર્દેશ નથી કરેલો તો શું કરવાનું છે? કોઈ વાંધો નથી, ખાલી જગ્યા વાંચો. ન્યૂઝ બ્લેન્ક અસ ધેટ સિંગાપોર હેડ ફોલન ટુ ધ. હવે ખાલી જગ્યા વાંચતા વાંચતા જ તમને ખબર પડી જોઈએ કે સાહેબ અહીંયા હેડ ફોલન એવું કંઈક આપેલું છે. હેડ ફોલન ટુ ધ જાપાનીઝ. ન્યૂઝ એટલે કે સમાચાર જે છે એ અહીંયા ઓપ્શન્સ જોવો તો બધા ઓપ્શન્સ આપેલા છે રીચ. રીચ એટલે પહોંચવું, એટલે કે અમારા સુધી એવા ન્યૂઝ પહોંચ્યા છે કે સિંગાપોર જે છે હેડ ફોલન એટલે કે એને તાબે થઈ ગયું છે. કોના? તો કે જાપાનીઝ ના. એટલે કે સિંગાપોરે શરણાગતિ સ્વીકારી લીધી છે જાપાનની, બરોબર. તો અહીંયા આપણને વાત કરવામાં આવેલી છે, શેની વાત કરવામાં આવેલી છે? ભૂતકાળની. કેવી રીતે ખબર પડી? કારણ કે સમય દર્શક એક શબ્દ નથી આપવામાં આવેલો. સમયના સંદર્ભમાં એક પણ શબ્દ જે છે આપવામાં આવેલો નથી, પણ અહીંયા એક શબ્દ એવો છે હેડ ફોલન. હેડ જે છે એ સાહેબ ભૂતકાળમાં વપરાય છે. કયા કાળમાં વપરાય છે? ભૂતકાળમાં. આટલી તો આપણને સામાન્ય રીતે ખબર પડી જ જાય. જો હેડ શબ્દ ભૂતકાળમાં વપરાતો હોય તો હવે તમને ખબર પડી જ જવી જોઈએ કે ખાલી જગ્યાનો જવાબ જે છે એ સાહેબ ભૂતકાળમાં જ આવે, કારણ કે ભૂતકાળ સાથે ભૂતકાળની જ જોડી હોય. ભૂતકાળ સાથે ભૂતકાળની જ પેર જે છે એ આવશે. તો આપણે વિકલ્પ તરીકે કયા જવાબને પસંદ કરવાનો છે? જે ભૂતકાળનો વિકલ્પ હોય એને. તો ચલો જોઈએ. પહેલામાં પહેલું આપવામાં આવેલું છે વોઝ અને રીચિંગ. વોઝ અને રીચિંગ એટલે સાહેબ ભૂતકાળનો ઓપ્શન છે, તો હાલ પૂરતો આપણે એને રાખશું. આગળ જોઈએ હેવ અને રીચડ. હવે અહીંયા ખબર પડે કે આ પૂર્ણ વર્તમાન કાળનો વિકલ્પ છે. હેવેઝ અને વી3 આપવામાં આવેલું છે. અને બીજું હેવ ઉપરથી પણ ખબર પડે કે આ પૂર્ણ વર્તમાન કાળ છે એટલે આપણે એને મારશું ચોકડી. ઇનકરેક્ટ છે. બીજું છે રીચડ. રીચડ એટલે ભૂતકાળનું રૂપ છે, ભૂતકાળનો વિકલ્પ છે, આવી શકે. રીચ ચોથો વિકલ્પ છે રીચ. રીચ નો મતલબ થાય છે મૂળરૂપ છે અને મૂળરૂપ સાદા વર્તમાન કાળની અંદર આવે, તો આ વિકલ્પ પણ આપણા માટે ઇનકરેક્ટ થાય છે. તો એનો મતલબ હવે આપણી પાસે વિકલ્પ વધ્યા છે બે, બરોબર. તો બે વિકલ્પ વધ્યા છે તો કયો આવશે? તો અહીંયા વોઝ રીચિંગ. ન્યૂઝ જે છે હંમેશા મળી ગયા હોય. ન્યૂઝ જે છે એ પહોંચતા ન હોય. ન્યૂઝ પહોંચવાની ક્રિયા ચાલુ ન હોય. હું તમને કોઈક સમાચાર સંભળાવું છું તો એ સમાચાર સાંભળી લીધા હોય પછી તમે કયો ને, આજે હું કોઈ બાબતની તમે માહિતી આપું પછી તમે કોઈ ત્રીજા વ્યક્તિને કહો કે ભાઈ અમારા સુધી આવા ન્યૂઝ આવ્યા છે, એમાં અમને એવા ન્યૂઝ મળ્યા છે કે સિંગાપોર જે છે એને જાપાનની શરણાગતિ સ્વીકારી લીધી છે, જાપાનના શરણે થઈ ગયું છે, બરોબર. તો એનો મતલબ કે ન્યૂઝ એ તમારા સુધી પહોંચી ગયા છે. પહોંચવાની ક્રિયા જે છે એ ચાલુ નથી,
બરોબર, અને પહોંચવાની ક્રિયા ચાલુ નથી એટલે ચાલુ વર્તમાન કાળ જે છે એ વિકલ્પ નો આવે. સાચો આન્સર જે છે એ કયો બનશે તો કે સાદા ભૂતકાળનો, અને સાદા ભૂતકાળના વિકલ્પ તરીકે આપણને આપવામાં આવેલું છે રીચડ, એટલે આ ખાલી જગ્યાના જવાબ તરીકે આવશે રીચડ. એનો મતલબ કે ન્યૂઝ જે છે અમારા સુધી, એવા ન્યૂઝ અમને મળ્યા છે, એવા ન્યૂઝ અમારા સુધી પહોંચ્યા છે કે જાપાન જે છે એના શરણે કોણ આવી ગયું છે તો કે સિંગાપોર. ચલો નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આપણે આગળ વધીએ. પહેલા આપણી સમક્ષ એક સરસ મજાની જય કરિયર ઓનલાઈન જે છે એ આપણા માટે એક સરસ મજાની ઓફર લઈને આવી ગયું છે. વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે જોઈએ છીએ કે 4000 થી પણ વધારે જે ભરતીઓ બહાર પડી રહી છે એની અંદર એક ભરતી જે છે એ કઈ છે તો કે MPHW અને FHW ની ભરતીઓ જે છે એ આવી રહી છે. તો એની અંદર ખાસ કરીને જે રેકોર્ડેડ અને વીકલી લાઈવ કોર્સિસ જે છે એ આપણે વિદ્યાર્થીઓને આપી રહ્યા છીએ. રેકોર્ડેડ બેચ જે છે જેમાં ગુજરાતના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ફેકલ્ટીઓ જે છે એ તમને એનું માર્ગદર્શન આપશે, અને સાથે સાથે આપણે વીકલી લાઈવ જે લેક્ચર જે છે એ પણ વિદ્યાર્થીઓને આપી રહ્યા છીએ. અને આ જે વિડીયો કોર્સ છે એની કિંમત તો તમે પાછી જોવો, કિંમત કેટલી છે તો કે 499 રૂપિયા, માત્ર ને માત્ર 499 રૂપિયા 3 મહિના માટે, અને 699 રૂપિયા જે છે એ 6 મહિના માટેના છે. અને ખાસ કરીને મેં કીધું એમ કે અહીંયા 2368 જગ્યાઓ જે છે, બરોબર, 2368 જગ્યાઓ જે છે એ MPHW અને FHW માટેની આપવામાં આવેલી છે. તો એમાં ખાસ કરીને આ વિડિયો લેક્ચર જે છે એ તમારા માટે જય કરિયર ઓનલાઈનના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપણે આ લેક્ચર જે છે એ મૂકીએ છીએ. અને આપ તમામ વિદ્યાર્થી મિત્રો જે છે આ કોર્સને વહેલામાં વહેલી તકે સબસ્ક્રાઇબ કરી અને આપણી જે એપ્લિકેશન છે એમાંથી આ કોર્સ જે છે એને પરચેઝ કરી અને તમારી સરકારી નોકરી મેળવવા માટેનું એક ડગલું જે છે એ આપણે આગળ વધવાનું છે. તો તમામ વિદ્યાર્થી મિત્રો, આ જે જગ્યાઓ જે છે એમાં આપણું નામ આવી જાય એટલા માટે થઈને આ કોર્સિસ જે છે એ આપણે ઝડપથી સબસ્ક્રાઇબ કરી લેવાના છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આપણને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય, કોઈ પણ પ્રકારની સમસ્યા આવતી હોય આ કોર્સ પરચેઝ કરવામાં, તો નીચે આપણા હેલ્પલાઇન નંબર આપેલા છે, હેલ્પલાઇન નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને આગળ વધીએ એ પહેલા વિદ્યાર્થી મિત્રો, હું આપ તમામ વિદ્યાર્થી મિત્રોને વિનંતી કરું છું કે તમે આપણી જે આ જય કરિયર ઓનલાઈનની ડિજિટલ પ્લેટફોર્મ છે, યુટ્યુબ ચેનલ છે, એને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આપણે તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીએ. આ વિડીયો જે છે એને આપના મિત્રો સુધી શેર કરજો, અને આ વિડીયોમાં આગળ વધતા પહેલા જો આપણે હજી સુધી લાઈક ના આપી હોય તો પ્લીઝ એને લાઈક આપજો, જેથી કરીને આપણે આવા ને આવા વિડીયો જે છે, આવા ને આવા પેપર સોલ્યુશન્સ જે છે ઇંગ્લિશની અંદર તમારા સમક્ષ લાવી શકીએ અને આપણે આગળ વધી શકીએ. તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ખાલી જગ્યા તરફ. નેક્સ્ટ આપણને આ ખાલી જગ્યા આપવામાં આવેલી છે, ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સાદા ભૂતકાળથી ખાલી જગ્યા જે છે એ પૂરવાની છે. હવે સાદા ભૂતકાળથી ખાલી જગ્યા પૂરવાની હોય તો આપણે કેવી રીતે કરી શકીએ છીએ? તો સીધો નિર્દેશ આપી દીધેલો છે કે ભૂતકાળ, તો ભૂતકાળ સિવાયના વિકલ્પો દૂર કરો. વિટનેસિંગ, વિટનેસિંગ એટલે વર્બને ING સીધું આપવામાં આવેલું છે. હવે તમે જ કહો મને કે વર્બને ING સીધો જવાબ શક્ય બને, એની આગળ એમિઝ, આર, વોઝ, વેર, બી કે બીંગ શબ્દ જોઈએ. અહીંયા ખાલી જગ્યા પહેલા એવું કાંઈ આપવામાં આવેલું નથી, એટલે સાહેબ આ વિકલ્પને તો સીધી ઘર ભેગો રવાના જ કરી દો. બીજું છે વિટનેસ. વિટનેસ એટલે મૂળરૂપ છે સાહેબ, અને મૂળરૂપ આપણે તો જવાબ જે છે એ ભૂતકાળનો જોઈએ છીએ સાહેબ. આ મૂળરૂપ છે, મૂળરૂપ પણ ન આવી શકે મારો ચોકડી. પણ એક વસ્તુ નોટિસ કરી લેવાની કે જો આગળ ક્યાંય ડીડ નોટ કે એવો શબ્દ નથી ને, કારણ કે ડીડ નોટ હોય તો એની સાથે મૂળરૂપ આવે છે પાછું, તો ડીડ નોટ આપણને આપવામાં આવેલું નથી, એટલા માટે વિટનેસ શબ્દ જે છે એ પણ ઇનકરેક્ટ થશે. ત્રીજો શબ્દ છે વિટનેસીસ. વિટનેસીસ નો મતલબ થાય છે SES લગાડેલું છે, અને SES લગાડેલું એટલે કયો કાળ થાય છે? સાદો વર્તમાન કાળ. આપણે સાદો ભૂતકાળ જોઈએ છે. લ્યો 3 ઓપ્શન સીધા નીકળી ગયા, સીધો આપણી પાસે આન્સર પ્રગટ થઈ ગયો છે, વિટનેસ્ડ. શું ખાલી જગ્યામાં કહે છે કે લાસ્ટ નાઇટ, ગઈ રાત્રિએ. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આવો શબ્દ ન મૂકેલો હોત કે સિમ્પલ પાસ્ટ ટેન્સ થી ખાલી જગ્યા પૂરો, તો કાળને ઓળખવા માટેનો ઓલરેડી શબ્દ આપેલો છે લાસ્ટ નાઇટ, એટલે કે ગઈ રાત્રિએ. અને ગઈ રાત્રિએ એટલે ભૂતકાળની વાત છે, અને ભૂતકાળની અંદર આપણે જોઈએ તો અહીંયા ભૂતકાળના જ વિકલ્પો પસંદ કરવા પડે છે, એટલે ભૂતકાળનો વિકલ્પ એક જ આપેલો છે. ખાલી જગ્યાનું એક વખત ટ્રાન્સલેશન પણ કરી જોઈએ કે ગઈ રાત્રિએ દે ખાલી જગ્યા અ કેપ્ટિવેટિંગ પરફોર્મન્સ. કેપ્ટિવેટિંગ એટલે કે એકદમ આકર્ષક પરફોર્મન્સ જે છે એ અમે વિટનેસ એટલે કે
જોયું. ગઈ રાત્રિએ અમે એક આકર્ષક પરફોર્મન્સ એટલે કે આકર્ષક રજૂઆત જે છે એ જોઈ એટ ધ થિયેટર એટલે કે નાટ્યગૃહની અંદર ગઈકાલે અમે એક આકર્ષક કોઈ પ્રોગ્રામ હશે, કોઈ નાટક હશે, કોઈ ડાન્સનો પ્રોગ્રામ હશે, એ અમે જોયો અને એમાં કલાકારોની રજૂઆત જે છે એ ખૂબ જ આકર્ષક રહી હતી. તો વિદ્યાર્થી મિત્રો આગળ નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આપણે વધીએ. એક મિનિટ પોસ્ટ. તો નેક્સ્ટ આપણે ખાલી જગ્યા તરફ આગળ વધીએ તો શું કહેવામાં આવેલું છે? fill in the blank with the simple past tense. એનો મતલબ કે આ ખાલી જગ્યા જે છે એ પણ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ થી જ કમ્પ્લીટ કરવાની છે, સાદા ભૂતકાળથી જ કમ્પ્લીટ કરવાની છે. પણ છતાં આપણે ખાલી જગ્યા વાંચીએ એમાં એક આપણને નિર્દેશ આપેલો છે કે નહીં એ પણ જોઈ લઈએ. he blank his computer before leaving the office. બરોબર. હવે જો he blank his computer અહીંયા ઓપ્શન્સમાં આપણને આપવામાં આવેલા છે શટ ડાઉન. શટ ડાઉન એટલે કે બંધ કરવું. બંધ કરવાના સંદર્ભમાં છે. હવે અહીંયા તમને સમયના સંદર્ભમાં એક પણ શબ્દ જે છે આપવામાં આવેલો નથી. હવે એક પણ શબ્દ સમયના સંદર્ભમાં નથી તો આપણે કેવી રીતે નક્કી કરશું? તો કે ઓલરેડી સૂચના આપણને અગાઉ આપી દીધેલી છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ ની આપણે વાત કરીએ તો સિમ્પલ પાસ્ટ ટેન્સ સિવાયના એટલે કે ભૂતકાળ સિવાયના વિકલ્પો હોય એને આપણે દૂર કરવાના થશે. પેલું આપણે જોઈએ તો કે આપણને શબ્દ આપવામાં આવેલો છે હેઝ શટ ડાઉન. કયો શબ્દ આપવામાં આવેલો છે? હેઝ શટ ડાઉન. હેઝ અને શટ ડાઉન એ વર્બ છે. બરોબર. તો એનો મતલબ કે આ વિકલ્પ જે છે એ વર્તમાન કાળનો છે, પૂર્ણ વર્તમાન કાળનો વિકલ્પ છે. આપણે અગાઉ જોયું એમ કે હેવેઝ અને V3 આપવામાં આવેલું છે. સાહેબ શટ જે છે એને V3 કહેવાય તો કે હા. કેમ? કારણ કે શટ જે છે એ એક એવું રૂપ છે કે એનું V1 શટ થાય છે, એનું V2 જે છે એ પણ શટ થાય છે અને એનું V3 જે છે એ પણ શટ થાય છે. આ ખાલી જગ્યા એવી છે જે આપણને બહુ વધારે પડતી કન્ફ્યુઝનમાં નાખે. કારણ કે V1 એ શટ છે, V2 પણ શટ છે અને V3 પણ એનું શટ છે. તો કેવી રીતે ખબર પડે આપણને? તો કે અહીંયા પેલા તો આગળ હેવ હેઝ આપવામાં આવેલું છે એટલે આ વિકલ્પ જે છે એ સદંતર ખોટો છે. બીજું આપવામાં આવેલું છે કે વોઝ શટિંગ ડાઉન. ખાલી જગ્યા ભૂતકાળથી પૂરવાની છે. પાછું એમાંય કીધેલું છે સાદો ભૂતકાળ. અહીંયા વોઝ શટિંગ ડાઉન એટલે વોઝવેર અને વર્બને ING આપેલું છે જે ચાલુ ભૂતકાળનો વિકલ્પ બતાવે છે. કયા ભૂતકાળનો વિકલ્પ બતાવે છે? ચાલુ ભૂતકાળનો વિકલ્પ બતાવે છે. એટલે આ જવાબ જે છે એ પણ શક્ય નહીં બને. આગળ આપણે વાંચીએ શટ ડાઉન. હવે શટ ડાઉન જે છે એ તમે વિચાર કરો જોઈએ કે મૂળ રૂપે હોઈ શકે છે, ભૂતકાળનું રૂપે હોઈ શકે છે અને ભૂતકૃદંત પણ હોઈ શકે છે. એ આપણને ખરેખર ખબર ના પડી શકે કે આ કયું રૂપ આપેલું છે. એટલે શટડાઉન V2 તરીકે પણ આવી શકે છે એટલે આપણે એને વિકલ્પ તરીકે રાખીએ છીએ. અને છેલ્લો ઓપ્શન આપણને આપવામાં આવેલો છે શટ્સ ડાઉન. શટ્સ ડાઉન એનો મતલબ થાય છે બંધ કરવું. ACS લાગેલો છે અને ACS એ કયા કાળમાં લાગે છે? તો કે સાદા વર્તમાન કાળની અંદર લાગે છે. આપણે તો સાદા ભૂતકાળની વાત થાય છે. સાદા ભૂતકાળની વાત થતી હોય એટલે શટ્સ ડાઉન વિકલ્પ જે છે એ આવતો નથી. તો આ શટ ડાઉન ને બાય ડિફોલ્ટ આપણે ભૂતકાળનું રૂપ ગણવાનું રહેશે અને આ જવાબ જે છે એ વાક્યનો થશે. ખાસ કરીને C કે C જે છે શટ ડાઉન એ V2 તરીકે આપણને આપવામાં આવેલું છે, ભૂતકાળનું રૂપ તરીકે આપવામાં આવેલું છે. જો અહીંયા બીજા કોઈ વિકલ્પો જે છે એ લાગુ પડતા નથી એટલા માટે શટ ને આપણે બાય ડિફોલ્ટ, કારણ કે શટ જે છે એનું V2 પણ શટ છે, V3 પણ શટ છે અને V1 પણ શટ છે એટલે શટ ડાઉન એ V2 તરીકે જવાબ લઈ અને આપણે આગળ વધીએ. ચલો નેક્સ્ટ ખાલી જગ્યા આપણી સમક્ષ આવી ગઈ છે. શું કહેવામાં આવેલું છે? fill in the blank with the present perfect tense. અહીંયા સ્પષ્ટપણે આપણને સૂચના આપવામાં આવેલી છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ એટલે વર્તમાન, પરફેક્ટ એટલે પૂર્ણ, એટલે કે પૂર્ણ વર્તમાન કાળથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. હવે પૂર્ણ વર્તમાન કાળ કહે એટલે તમારા મગજમાં વિડીયોની શરૂઆતમાં જ મેં સમજાવ્યું હતું કે હેવ, હેઝ અને V3 વાળો ઓપ્શન જે છે એ આવવો જોઈએ. હેવ, હેઝ અને V3 વાળો ઓપ્શન હોય એ પૂર્ણ વર્તમાન કાળનો વિકલ્પ બને છે. પેલું આપણે જોઈએ ઇઝ માસ્ટરિંગ. ઇઝ માસ્ટરિંગ જોઈએ તો એ કયા કાળનો વિકલ્પ છે? ચાલુ વર્તમાન કાળનો. એમિઝાર અને વર્બને ING આપેલું છે એ ચાલુ વર્તમાન કાળનો. જ્યાં પણ તમે વિદ્યાર્થી મિત્રો આવું નોટિસ કરતા શીખો કે ING વાળું રૂપ હોય એટલે ક્રિયા ચાલુ છે, આગળ ઇઝ છે એટલે ઇઝ વર્તમાનમાં આવે એટલે ચાલુ વર્તમાન છે. માની લ્યો અહીંયા વોઝ હોત તો એનો મતલબ એ ચાલુ ભૂતકાળ છે. ING શબ્દ લાગે એટલે સમજી લેવાનું કે એ ક્રિયા ચાલુ છે. અને જ્યારે પણ આગળ ઇઝ હોય તો વર્તમાન ચાલુ એમિઝાર માંથી હોય તો ચાલુ વર્તમાન, વોઝવેર માંથી હોય તો ચાલુ ભૂતકાળ. એટલે આપણે તો પૂર્ણ વર્તમાન કાળ જોઈએ છે એટલે ઇઝ માસ્ટરિંગ નીકળી જશે. બીજો વિકલ્પ છે હેઝ માસ્ટર. હેઝ જે છે એ અહીંયા
શેફ એટલે કે રસોઈયો જે છે એને શું કર્યું છે તો કે ધ શેફ ખાલી જગ્યા વેરાયટી ઓફ ક્યુઝિન્સ એટલે અલગ અલગ પ્રકારની વાનગીઓ જે છે એને બનાવેલી છે ઇન હિઝ કરિયર, એના કરિયરની અંદર એના જે એમ કહેવાય કે એનું જે કાર્ય પ્રણાલી છે એના કરિયરની અંદર એને ઘણા બધા પ્રકારની ડિશિસ એટલે કે ઘણા બધા પ્રકારની વાનગીઓ જે છે એને ઓલરેડી બનાવી અને એના માસ્ટર બની ગયો છે. તો અહીંયા એને શું જવાબમાં આવશે તો કે ઇઝ માસ્ટરિંગ આવશે નહીં, હેઝ માસ્ટર્ડ જે છે એ જવાબ તરીકે શક્ય બને છે કારણ કે હેવેઝ અને V3 જે છે એ આપવામાં આવેલું છે. માસ્ટર્ડ એટલે ભૂતકાળનું રૂપ છે, આપણે તો વર્તમાનની વાત છે એટલે આ શબ્દ નીકળી જશે. ત્રીજું અને ચોથો ઓપ્શન છે વિલ માસ્ટરનો મતલબ થાય છે કે શેલ વિલ અને V1 આપેલું છે, ભવિષ્યની વાત છે એટલે જવાબ આવશે નહીં. તો આપણી સમક્ષ સાચો જવાબ જે છે એ કયો બને છે તો કે હેઝ માસ્ટર્ડ જે છે એ આપણી સમક્ષ આવેલો સાચો જવાબ છે. ચલો નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આપણી સમક્ષ ખાલી જગ્યા આવી ગઈ છે fill in the blanks with the past perfect tense. સૂચના ખાસ વાંચવાનું રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને આપણે જ્યારે પણ ખાલી જગ્યા વાંચતા હોઈએ તો આપણે એક પણ પ્રકારનો પ્રોબ્લેમ જે છે એ ના થાય અને આપણા અડધો અડધ પ્રશ્નનું અહીંયા જ સમાધાન જે છે આવી જાય. પાસ્ટ પરફેક્ટ, પાસ્ટ એટલે ભૂતકાળ, પરફેક્ટ એટલે પૂર્ણ ભૂતકાળની ખાલી જગ્યા જે છે આપણને અહીંયા આપવામાં આવેલી છે. તો જોઈએ by the time we reached their place. by the time એટલે કે અમે, we reached એટલે કે અમે પહોંચ્યા, their place એમના સ્થળે અમે પહોંચ્યા ત્યાં સુધીમાં they blank for the airport. હવે અહીંયા લેફ્ટ ની વાત છે, લેફ્ટ એટલે કે નીકળવાની વાત છે એટલે કે અમે એના ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં તેઓ નીકળી ગયા હતા. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો, ઉપર આપણને સૂચના આપવામાં આવેલી છે કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ, પણ માની લ્યો કે સૂચના આપવામાં ના આવેલી હોય તો આ ખાલી જગ્યાના કાળને કેવી રીતે સમજવો, તો તમે અહીંયા જોઈ શકો છો કે સમયના સંદર્ભમાં એક પણ શબ્દ આપવામાં આવેલો નથી. પણ એક વસ્તુ તમે નોટિસ કરી શકો છો કે અહીંયા બાય ધ ટાઈમ વી રીચડ ધેર પ્લેસ આ એક વાક્ય છે અને અહીંયા દે ખાલી જગ્યા ફોર ધ એરપોર્ટ, આ દે ખાલી જગ્યા ફોર ધ એરપોર્ટ આ બીજું વાક્ય છે. એટલે કે આ ખાલી જગ્યાની અંદર બે વાક્ય આપવામાં આવેલો હોય. પૂર્ણ ભૂતકાળ એક એવો કાળ છે કે જે હંમેશા બે વાક્યમાં આવતો હોય છે, એટલે કે બે વાક્ય ફરજિયાતપણે જોશે. એમાં ખાલી જગ્યા સિવાયનું વાક્ય એટલે કે પૂર્ણ ભૂતકાળ સિવાયનું વાક્ય સાદા ભૂતકાળમાં હોવું જોઈએ. તો જોઈએ આપણે છે કે નહીં, તો કે હા અહીંયા રીચડ આપવામાં આવેલું છે, રીચડ એટલે V2 અને V2 એટલે સાદો ભૂતકાળ. તો એક વાક્ય સાદા ભૂતકાળમાં આપેલું હોય તો બીજું વાક્ય જે છે એ ચાલુ ભૂતકાળ અથવા તો પૂર્ણ ભૂતકાળનું થઈ શકે છે. જો અહીંયા વેન અને વાઇલ સંયોજક હોત અને ક્રિયા ચાલુ હોવાનો નિર્દેશ હોત તો ચાલુ ભૂતકાળ આવત, અને અહીંયા ક્રિયા જે છે કારણ કે લેફ્ટ એટલે નીકળી જવું, નીકળી જાય એટલે એ ક્રિયા લાંબો સતત ચાલુ નો એ પૂરી થઈ ગઈ હોય અને પૂરી થઈ ગઈ એટલે પૂર્ણ ભૂતકાળ આવે. એટલે એવી રીતે પણ આ કાળને ઓળખી શકીએ છીએ. અને હવે આપણે જોઈએ તો પૂર્ણ ભૂતકાળ, તો પૂર્ણ ભૂતકાળ પૂર્ણ કાળ હોય એટલે હેડ આવે અને ભેગું V3 જે છે એ આવશે, એટલે કે હેડ V3 વાળો વિકલ્પ જે છે એ આપણો સાચો જવાબ જે છે એ બનશે. તો હવે આપણે આગળ જોઈએ તો પેલામાં પેલું આપવામાં આવેલું છે કયો શબ્દ, હેડ લેફ્ટ. લ્યો જ્યાં સુકન કર્યા અહીંયા જ આપણને સીધો જવાબ જે છે એ મળી ગયો, પણ અન્ય વિકલ્પો તરફ નજર નાખીએ તો આપેલું છે હેવ. હેવ કેમ ના આવે, કારણ કે અહીંયા આપવામાં આવેલું છે ધ્યેય, બરોબર. ધ્યેય સાથે હેવ આવે પણ હેવ જે છે એ વર્તમાન કાળનું રૂપ છે એટલે જવાબમાં શક્ય નહીં બને. લેફ્ટ જે છે એ કયું છે, લીવ. લીવ લેફ્ટ એટલે કે લીવ નું ભૂતકાળનું રૂપ છે અને ભૂતકાળનું રૂપ પાછું એકલું આપવામાં આવેલું છે, એકલું આપવામાં આવેલું એટલે V2 બને છે, સાદા ભૂતકાળનું રૂપ બને છે. આપણે તો અહીંયા પૂર્ણ ભૂતકાળના રૂપની જરૂર છે એટલે એ પણ જવાબ શક્ય નહીં બને. અને હેવ હેડ લેફ્ટ આવી તો એક વિદ્યાર્થી મિત્રો રચના જ નથી આવતી. કોઈ પણ કાળની અંદર હેવ અને હેડ એ કોઈ દિવસ ભેગા આવી શકે નહીં, બરોબર, કારણ કે આવી તો કોઈ કાળની અંદર રચના જ નથી બનતી એટલે આ વિકલ્પ પણ આપણા માટે ઇનકરેક્ટ થશે. તો આપણે સીધો આન્સર જે છે એ સાચો આન્સર કયો આવી ગયો છે તો કે હેડ લેફ્ટ. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ખાલી જગ્યા તરફ. તો નેક્સ્ટ ખાલી જગ્યા આપણી સમક્ષ હવે એમને પ્રશ્નનો પ્રકાર જે છે એ બદલાયો છે. અત્યાર સુધી આપણે દરેકે દરેક જે પ્રશ્નોને સોલ્વ કર્યા એ બધા ખાલી જગ્યાના સંદર્ભમાં હતા, પણ અહીંયા એને પ્રશ્ન જે છે એને ચેન્જ કરી અને વાક્યના સ્વરૂપમાં તમને કાળ બદલાવાનો કીધો છે. હવે વિદ્યાર્થી મિત્રો
જ્યારે પણ આવું તમને વાક્યનો કાળ બદલાવાનું પૂછે ને એટલે એટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે વાક્યના કાળ બદલાવામાં માત્ર ને માત્ર વાક્યનું વર્બ જ બદલે છે અને સમય દર્શાવતા શબ્દો જ બદલે છે. બાકી વાક્યની રચના જે છે એ એમની એમ જ રહે. વાક્યનો એક પણ બીજો શબ્દ જે છે એ ફરતો નથી. માત્ર ને માત્ર ક્રિયાપદ અથવા તો સમય દર્શાવતા શબ્દો જે છે એ જ ફરતા રહે છે. આ વસ્તુ આપણા માઇન્ડની અંદર રાખવાની જ છે, કારણ કે જો વાક્યની રચના ફેરવી નાખવાથી, વાક્યના શબ્દો બદલાવવાથી વાક્યનો કાળ નથી બદલાવી શકાતો. માત્ર વાક્યનો કાળ બદલાવવા માટે એમાં રહેલા ક્રિયાપદને બદલાવવું પડે છે. સૂચના આપણે જોઈએ તો રીરાઇટ ધ ફોલોવિંગ સેન્ટેન્સ ઇન ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સાદા વર્તમાન કાળમાં વાક્ય જે છે એ બનાવવાનું છે. પહેલા આપણે વાક્ય વાંચી લઈએ. Being present at the right time will help her get the job. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે તમને અહીંયા જે વાક્ય આપવામાં આવેલું છે એ સાદા ભવિષ્યકાળનું છે. શું કીધેલું છે કે being present at the right time. જો તમે કોઈ જગ્યાએ સમયસર હાજર રહેશો તો એ તમને જોબ મેળવવા માટે મદદ કરશે. કોઈ જગ્યાએ આપણે નોકરી મેળવવા માટે જવું હોય અને સમયસર હાજર રહીએ તો આપણને નોકરી મળે. ઇન્ટરવ્યુ 10 વાગે હોય અને આપણે સાંજના 5 વાગે જઈએ તો નોકરી નથી જ મળવાની. એવી રીતે પેપર જે છે એ તમારું સવારે 10 વાગે હોય ને તમે બપોરે 1 વાગે પેપર આપવા માટે જાઓ તો નથી જ આપી શકવાના, નોકરી નથી જ મળવાની. એ રીતે સાચી સમયે, સાચી જગ્યાએ, સાચા સમયે પહોંચવું એ સૌથી અગત્યનું છે અને એ તમને જોબ મેળવવા માટે મદદ કરશે. હવે અહીંયા મેં કીધું હતું એમ કે જ્યારે પણ તમારે વાક્યનો કાળ બદલાવાનો હોય તો માત્ર ને માત્ર ક્રિયાપદને બદલાવાનું અને સમય દર્શાવતા શબ્દોને બદલાવાના. અહીંયા સમય દર્શાવતા એક પણ શબ્દ નથી, ક્રિયાપદ આપણને આપવામાં આવેલું છે will help. તો will help એટલે ભવિષ્યકાળની રચના છે અને ભવિષ્યકાળને આપણે સાદા વર્તમાન કાળમાં ફેરવવાનું છે. એટલે કે કાં તો મૂળરૂપ આવશે અથવા તો એ મૂળરૂપને એસ કે યસ લાગશે. હવે તમે ઓપ્શન્સ જોતા જાઓ. પેલું આપણને આપવામાં આવેલું છે કે being present at the right time helps her get the job. એટલે કે આપણે કા હેલ્પ, આ will help જે છે એનું કા હેલ્પ જોઈએ અને કા હેલ્પ્સ જોઈએ. બીજો વાક્યમાં જો તમે એક પણ ફેરફાર નથી કરેલો, આ બે વાક્ય વચ્ચે તમે જુઓ તો એનો મતલબ એમ કે આ વિકલ્પ જે છે એ શક્ય બને છે. હવે આપણે આગળ વાંચીએ. to the present at the right time helped her get the job. હવે તમે અહીંયા વિચારો જોઈએ, પેલા તો હેલ્પડ કરેલું છે, બીજી વસ્તુ તમને સીધી આંખે વળગીને ઉઠશે કે સાહેબ આ વાક્ય રચના જ આખી બદલાવી નાખેલી છે. જો અહીંયા શરૂઆત being present થી થાય છે, અહીંયા to the present થી શરૂઆત થાય છે. શબ્દ બદલે નહીં. એનો મતલબ કે આ વાક્ય સદંતર ખોટું છે. આગળ આવીએ. હેવિંગ બીન પ્રેઝન્ટ. જો વાક્ય રચના જ બદલાવી નાખેલી છે, being present માંથી હેવિંગ બીન પ્રેઝન્ટ, આ તો પેસિવ ની વાત થઈ ગઈ. તમારે કાળ બદલાવામાં વોઇસ નથી બદલાવાની, બરોબર? એટલે આ વિકલ્પ એ ખોટો બનશે. પાછો હેઝ હેલ્પડ, આપણે તો હેલ્પ અથવા હેલ્પ્સ વાળો વિકલ્પ જોઈએ. ચોથો ઓપ્શન છે being present at the right time helped. જો વાક્ય રચના એની જ છે પણ અહીંયા ફેરફાર શું કર્યો છે, હેલ્પડ કરવામાં આવેલું છે. અને હેલ્પડ નો મતલબ શું થાય છે? હેલ્પડ એટલે ભૂતકાળની વાત થાય છે. આપણે તો વર્તમાનનો વિકલ્પ જોઈએ છીએ એટલે આ વિકલ્પ પણ આપણા માટે રોંગ બનશે અને સાચો વિકલ્પ જે છે એ કયો બનશે? આ. તો વિદ્યાર્થી મિત્રો આ બે ઓપ્શન ઉપર ખાસ નજર આપજો કે વાક્ય રચના બદલાતી નથી. વાક્ય રચના બદલાવી નાખે છે તો સિમ્પલી સમજી લેવાનું કે એ વાક્ય સદંતર ખોટા છે. કાળ બદલાવાની એક્સરસાઇઝમાં માત્ર ને માત્ર, હજી એક વખત કહું છું, ક્રિયાપદ બદલાશે અને સમય દર્શાવતા શબ્દો બદલાશે. બાકી વાક્ય રચના જેવી હોય એવી ને એવી જ રહે છે. વાક્ય રચના આની જેમ બદલાતી નથી. અહીંયા બે વિકલ્પોમાં જોયું કે વાક્ય રચના સરખી છે પણ એકમાં હેલ્પ્સ છે ને એકમાં હેલ્પડ છે. હેલ્પડ આવવાને કારણે આ વિકલ્પ જે છે એ ખોટો બને છે, સાદો ભૂતકાળનો છે. એટલે ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ખાલી જગ્યા તરફ. અહીંયા આપવામાં આવેલું છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ પાસ્ટ ટેન્સ ફોર્મ. સાદા ભૂતકાળનો વિકલ્પ જે છે એ આપણે પસંદ કરવાનો છે ફ્રોમ ધ વર્બ, એટલે કે આપેલા વર્બમાંથી સાદા ભૂતકાળનો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. ખાલી જગ્યા એક વખત વાંચી લઈએ. માની લો કે અહીંયા આપણને કાળનો નિર્દેશ નથી કરવામાં આવેલો, કાળ કયો છે એ ખબર નથી પડતી, તો તમે ખાલી જગ્યા વાંચો. ખાલી જગ્યામાં સમય દર્શાવતો શબ્દ જે છે એ નક્કી કરો. તો કે he belonged to a club last night. લાસ્ટ નાઇટ એટલે ગઈ રાત્રિએ.
ગઈકાલની રાત્રિએ એનો મતલબ ગત રાત્રિએ એટલે કે ભૂતકાળની વાત કરે છે. એટલે કે અહીંયાથી પણ ખબર પડી જાય, જો ઉપર સૂચના ના આપેલી હોય તો અહીંયાથી આપણને ખ્યાલ આવે કે કેવી રીતે કરવાનું છે. હવે ભૂતકાળ સિવાયના વિકલ્પો દૂર કરતા જાવ. પહેલામાં પહેલો શબ્દ છે will be going. વાત ભૂતકાળની છે, will ભવિષ્યમાં આવે, જવાબ શક્ય નથી સાહેબ. આગળ વાંચો, is going, વાત ભૂતકાળની છે, જવાબ આપણને આપેલો છે વર્તમાનમાં, શક્ય ના બને. આગળ વાંચો, had been gone. સાહેબ વાત ભૂતકાળની છે, જવાબ ભૂતકાળનો છે, કદાચ ને આવી શકે. ચોથો ઓપ્શન છે went એટલે ભૂતકાળનું રૂપ છે, ભૂતકાળનું રૂપ હોવાને લીધે જવાબ આવી શકે, પણ આપણને અહીંયા સ્પષ્ટપણે એવું કીધેલું છે કે ભૂતકાળનું રૂપ. સિમ્પલ પાસ્ટ નું જોઈએ છીએ, સાદા ભૂતકાળનું જોઈએ છીએ કે પરફેક્ટ પાસ્ટ પૂર્ણ ભૂતકાળનું જોઈએ છે, એવું નથી કીધું. એટલે આ બે વિકલ્પો શક્ય બને છે. હવે આમાંથી શું જોવું, તો અગાઉ મેં ઓલરેડી ચર્ચા કરેલી છે કે જ્યારે તમને આવું બીન અને V3 નું રૂપ જોવા મળે છે, બીન અને V3 જોવા મળે, એનો મતલબ કે આ પેસિવ નો વિકલ્પ છે. પેસિવ નો વિકલ્પ હોય એટલે બહુ સ્વાભાવિક વસ્તુ છે કે આપણે પેસિવ છે કે નહીં એની શક્યતા ચેક કરવી પડે. હવે પેસિવની શક્યતા આપણે ચેક કરવી હોય તો શું કરવાનું છે, જે આપણને ક્રિયાપદ આપવામાં આવેલું હોય એટલે કે જે ગોન આપવામાં આવેલું છે એને તમે શું અથવા કોને વડે પ્રશ્ન પૂછો, અને તમને જે જવાબ મળે છે એટલે કે જે જવાબ મળે છે એ જો વાક્યમાં પહેલા હોય તો એનો મતલબ કે એ પેસિવ છે, જો પેલા ના હોય તો એનો મતલબ કે એ પેસિવ નથી. હવે આપણે ગોન એટલે જવું ને તમે શું વડે પ્રશ્ન પૂછો, શું જાય છે. હવે તમે ગુજરાતી કરો કે તેઓ ગઈકાલે રાત્રિના ક્લબમાં ગયા હતા, શું જાય છે, જવાબ મળશે નહીં. તો કોનેથી પ્રશ્ન પૂછો, કોને જાય છે, તો કોને જાય છે એવો પ્રશ્ન પૂછીએ તોય જવાબ મળશે નહીં. એનો મતલબ શું થયો કે જો તમે શું અને કોને બે વડે પ્રશ્ન પૂછો છો તો તમને ઝીરો આન્સર મળે છે, બરોબર, ઝીરો આન્સર મળે છે. એનો મતલબ કે તમને કર્મ મળતો નથી. એનો મતલબ કે વાક્યમાં કર્મ છે જ નહીં. જો વાક્યમાં કર્મ હોય જ નહીં તો પછી પેસિવ કેવી રીતે શક્ય બને, કારણ કે પેસિવની તો શરૂઆત જ ઓબ્જેક્ટ થી થાય છે, શરૂઆત જ કર્મથી થાય છે. પેસિવ વોઇસની પેસિવ વોઇસનું વાક્ય હોય તો એની શરૂઆત જ કર્મથી થાય છે, તો અહીંયા કર્મ તો છે જ નહીં, અને કર્મ ના હોવાના લીધે આ વાક્યની અંદર હેડ બીન ગોન વિકલ્પ જે છે એ ખોટો બનશે, અને સાચો વિકલ્પ જે છે કયો આવશે તો કે વેન્ટ જે છે એ આપણો સાચો વિકલ્પ બનશે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ એક્સપ્લેનેશન જે છે એ આપણને સમજાઈ ગયું હશે. અને હવે આપણે આગળ નેક્સ્ટ ખાલી જગ્યા તરફ વધીએ તો સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ પ્રેઝન્ટ ટેન્સ ફોર્મ. પ્રેઝન્ટ ટેન્સ નો મતલબ થાય છે વર્તમાન કાળ. વર્તમાન કાળથી ખાલી જગ્યા પૂરવાની છે, પણ સૂચનાને કદાચ આપણે અવગણીએ કે માની લ્યો કે આવી સૂચના આપવામાં જ નથી આવેલી તો આપણે ખાલી જગ્યા ઉપરથી પણ વાક્યના કાળને કેવી રીતે ઓળખી શકીએ, તો કે સી બ્લેન્ક to speak German fluently. એટલે કે ફડફડાટ રીતે. સી બ્લેન્ક ટુ સ્પીક એટલે કે તેણી જર્મન બોલતા જે છે એ અહીંયા વિકલ્પો આપવામાં આવેલા છે. તમે જુઓ તો લર્ન ના વિકલ્પો આપવામાં આવેલા છે, એટલે કે શીખવાના સંબંધમાં વાત છે કે તેણી જર્મન ભાષા જે છે એ ફડફડાટ કડકડાટ બોલતા શીખી હતી, બરોબર. તો એનો મતલબ કે અહીંયા આપણને વાક્યમાં કાળના ઓળખવા માટેનો એક પણ શબ્દ આપવામાં નથી આવેલો. તો હવે શું કરવાનું, ઓલરેડી સૂચના આપેલી છે પણ સૂચના ના આપેલી હોય, બરોબર, તો શું કરવાનું, તો કે વાક્ય જોવો, વાક્યમાં કાળના સંદર્ભ આપતો શબ્દ જોવો, પણ આપણને તો અહીંયા એ નથી આપેલો. તો વિકલ્પ જોવો, કારણ કે અમુક વિકલ્પો એવા હશે કે જે ખોટા હશે અથવા તો લાગુ નહીં પડતા હોય. પહેલું છે હેઝ બીન લર્ન્ટ, વિકલ્પ તરીકે ઓપ્શન તરીકે પરફેક્ટ છે. શું કામ, કારણ કે હેઝ બીન અને લર્ન્ટ એટલે કે હેવેઝ બીન અને V3 આ વિકલ્પ પેસિવ નો બને છે. કયો વિકલ્પ બને છે, પેસિવ નો વિકલ્પ બને છે. હવે જો આપણને એક્ઝામ ની અંદર આવો, કારણ કે અહીંયાથી ખબર પડી જાય બીન અને V3 એટલે પેસિવ નો વિકલ્પ છે, અને એક્ઝામ ની અંદર એક પણ પેસિવ નો વિકલ્પ હોય તો એની શક્યતા ચેક કરી લેવી. તો સૌથી પહેલા આપણે અગેન પેસિવ ની શક્યતા ચેક કરવી હોય તો આપણે શું કરવું જોશે, તો કે લર્ન્ટ શબ્દ જે છે એને આપણે શું અથવા કોને વડે પ્રશ્ન પૂછશું અને શું જવાબ મળે છે એ નક્કી કરશું. ચલો અહીંયા જોઈએ, લર્ન્ટ એટલે શીખવું. શું શીખે છે, તો કે જર્મન શીખે છે. શું શીખે છે, તો કે જર્મન ભાષા આપણને જવાબ મળે છે. હવે જર્મન ક્યાં આવે છે, તો કે ખાલી જગ્યા પછી. જો આ વાક્ય પેસિવ હોય
વિકલ્પ પેસિવ નો છે એ ક્યારે આવી શકે? જો આ ખાલી જગ્યા પેસિવ વોઇસમાં હોય તો. પણ પેસિવ વોઇસમાં હોય તો આ જર્મન શબ્દ આગળ આવવો જોઈએ, કારણ કે પેસિવ વોઇસમાં આપણે હમણાં જ જોયું કે કર્મ જે છે એ ક્યાં આવે છે? તો કે વાક્યની શરૂઆતમાં હોવો જોઈએ. અહીંયા વાક્યની શરૂઆતમાં જર્મન શબ્દ નથી. જર્મન શબ્દ શરૂઆતમાં નથી એટલે આ ખાલી જગ્યા કઈ વોઇસની બને છે? એક્ટિવ વોઇસની બને છે. એટલે એક્ટિવ વોઇસની ખાલી જગ્યા હોય તો પેસિવના વિકલ્પ તો શક્ય જ ન બને. એનો મતલબ કે આ વિકલ્પ જે છે એ આપણને લાગુ પડતો નથી. વિકલ્પ તરીકે આપેલા શબ્દો સાચા છે. આ પૂર્ણ વર્તમાન કાળના પેસિવનો વિકલ્પ છે. વિકલ્પ તરીકે સાચું છે. બીજું છે લર્ન. લર્ન નો મતલબ થાય છે શીખવું. વર્તમાન કાળનું રૂપ છે, મૂળ રૂપ છે. બરોબર, શક્ય બને કે નહીં તો આપણે આગળ મૂકીને જોઈએ. જો તમે અહીંયા લર્ન લખવા જાઓ તો આગળ સી આપેલું છે અને સાદા વર્તમાન કાળની અંદર જો હી, શી, ઇટ અથવા કોઈ એક વચનનું નામ હોય તો એની આગળ એસીએસ લાગે છે. એનો મતલબ કે અહીંયા લર્ન્સ હોવું જોઈએ. જો તમારે લર્ન મૂકવું હોય તો લર્ન્સ હોય તો જ જવાબ સાચો બને છે. મૂળરૂપ જે છે એ સી સાથે આવી શકે ને, એટલે આપણો આ જવાબ પણ સદંતર ખોટો બનશે. ત્રીજું છે ઇઝ અને લર્ન્ડ. એનો મતલબ કે એમિઝાર સાથે જો વર્બને આઈએનજી આવે તો ચાલુ વર્તમાન કાળનો વિકલ્પ બને છે, અને એમિઝાર સાથે જો V3, આ લર્ન્ટ એટલે V3 આપણે અગાઉ જોયું, લર્ન્ટ એટલે V3, તો એનો મતલબ કે પેસિવનો વિકલ્પ બને છે. હવે આપણને એટલી તો સીધી ખબર પડી ગઈ છે કે આ તો એક્ટિવની ખાલી જગ્યા છે એટલે પેસિવનો વિકલ્પ આવશે નહીં. તો છેલ્લે આપણી પાસે એક જ વિકલ્પ વધ્યો છે. કયો વિકલ્પ વધ્યો છે? તો કે હેઝ લર્નેડ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને કદાચ ને આશ્ચર્ય થતું હશે કે સાહેબ લર્નેડ અને લર્ન, તો લર્ન જે છે એના બે જે છે એ રૂપો થાય છે. લર્ન જે છે એનું તમે લર્ન જે છે એનું V1 પણ છે અને એનું V2 જે છે એ બે થાય છે. લર્નેડ પણ થાય છે અને લર્ન્ટ એવું પણ થાય છે. આ બે રીતે એના V2 અને V3 ના રૂપો બને છે. એટલે બે રૂપો જે છે એ એક્સેપ્ટેબલ છે, શક્ય છે. એટલે અહીંયા આપણો સાચો જવાબ જે છે એ કયો બનશે? તો કે હેઝ લર્નેડ એ આપણો સાચો જવાબ જે છે એ બનશે. એટલે ખાસ કરીને જ્યારે પેસિવના વિકલ્પો આપેલા હોય તો એની શક્યતા પહેલા ચેક કરવી. ચલો આપણે નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આગળ વધીએ. નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો, હમણાં જ આપણે ગુજરાત સરકાર દ્વારા GSRTC તમામ વિદ્યાર્થી મિત્રો જે છે આપ જે કંડક્ટર માટેની અને ડ્રાઈવર માટેની જે પોસ્ટ બહાર પાડવામાં આવેલી છે એનો વિડીયો કોર્સ જે છે એ આપણે ઓલરેડી આપણી એપ્લિકેશન ઉપર મૂકી દીધેલો છે વિદ્યાર્થી મિત્રો. અને ખાસ કરીને તમારા માટે આપણે ગુજરાતના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ફેકલ્ટીઓ પાસે આપણે જે કોર્સ જે છે એ બનાવડાવેલો છે. એની અંદર આપણે જોઈએ તો આ કોર્સની કિંમત જે છે 4,999 રૂપિયા કોર્સની કિંમત છે. પણ તમે જય કરિયર ઓનલાઈન ના વિદ્યાર્થીઓ છો, એની એપ્લિકેશન જો તમે ડાઉનલોડ કરેલી હશે અને આ કોર્સ આપ લેવા માંગતા હોય તો આ કોર્સ આપણને આટલી પ્રાઇસમાં નહીં, પરંતુ જો 3 મહિનાની વેલિડિટી સાથે જોતો હોય તો 499 રૂપિયા, 6 મહિનાની વેલિડિટી સાથે જોતો હોય તો 699 રૂપિયા, અને જો વર્ષ દિવસની વેલિડિટી સાથે જોતો હોય તો 999 રૂપિયા જેટલી નજીવી કિંમતે આપણને આ જે કોર્સ જે છે એ મળી રહેવાનો છે વિદ્યાર્થી મિત્રો. અને જો આ કોર્સને આપ લેવા માંગતા હોય, કારણ કે કંડક્ટર બનવું એ સરકારી નોકરી મેળવી, આપ જેવા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે એની રાહ જોઈને બેઠા હોય છે. કંડક્ટર, ડ્રાઈવર આ જોબ માટે જે છે એ તૈયારી વ્યવસ્થિત રૂપથી થઈ જાય તો આપણને સરકારી નોકરી જે છે એ ફટાફટ મળી જતી હોય છે. કારણ કે મેં અગાઉ જ હું કહું છું કે જો તમને યોગ્ય દિશામાં સાચી રીતે મળેલું માર્ગદર્શન જે છે એ મળી જાય તો આપણે નોકરી જે છે એ સ્પષ્ટપણે 100% મેળવી શકીએ છીએ. અને એટલા માટે થઈ અને આપણે આ કોર્સ જે છે એને વહેલામાં વહેલી તકે જે છે એ લઈ લેવાનો છે ભૂલ્યા વગર. અને કોર્સ મેળવવા માટે આપણે શું કરવાનું છે? આપણી જે એપ્લિકેશન છે જય કરિયર ઓનલાઈન ની ગૂગલના પ્લેટફોર્મ ઉપર એઝ વેલ એઝ એન્ડ્રોઈડ પ્લેટફોર્મ ગૂગલનું છે એના ઉપર અને સાથે સાથે એપલના પ્લેટફોર્મ ઉપર પણ આપણે આ એપ્લિકેશન જે છે અવેલેબલ છે. તો ભૂલ્યા વગર આપણે આ એપ્લિકેશનને ફટાફટ ડાઉનલોડ કરી અને કંડક્ટર કે ડ્રાઈવર બનવા માટે આપણે વહેલામાં વહેલી તકે આ કોર્સનું સબસ્ક્રિપ્શન મેળવી એમાંથી ભણી એક્ઝામ આપી અને ફટાફટ ડ્રાઈવર કે કંડક્ટર આપણે બની જઈએ અને સરકારી નોકરી મેળવીએ એવું આપણે નિર્ધારિત કરવાનું છે. અને એવા નિર્ધારણ સાથે આપણે આગળ વધીએ. પણ આગળ વધતા પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આપણે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે પહોંચી અને આ માહિતી અને આ વિડીયો જે છે એમને પહોંચાડીએ અને ઇંગ્લિશ જે એક અઘરામાં અઘરો સબ્જેક્ટ છે એને સરળ બનાવીએ. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા શું કહેવામાં આવેલું છે? તો કે રીરાઇટ ધ ફોલોવિંગ સેન્ટેન્સ. ફરી વખત આપણી પાસે કાળ બદલાવા વાળું વાક્ય જે છે આવી ગયું છે. કાળ બદલાવો કે કાળની ખાલી જગ્યા પૂરો એ એક જ પ્રકારની ખાલી જગ્યા અથવા તો એક જ પ્રકારના
ટાઈપથી પૂછાતા પ્રશ્નો છે. હવે મેં તમને અગાઉ કીધું હતું એમ કે અહીંયા તમારે સાદા વર્તમાન કાળમાં ફેરવવાનું છે. સાદા વર્તમાન કાળમાં ફેરવવાનું એટલે વિદ્યાર્થી મિત્રો કેવી રીતે થશે? તો મેં તમને અગાઉ કીધું હતું એમ કે જ્યારે પણ તમે વાક્યનો કાળ બદલાવો છો તો માત્ર ને માત્ર ક્રિયાપદને શોધી ક્રિયાપદને બદલાવો. સમય દર્શાવતા શબ્દો હોય તો એને બદલાવાની જરૂર પડે તો એને બદલાવો. એના સિવાય વાક્યમાં બીજા કોઈ પણ પ્રકારના ચેન્જીસ થશે નહીં, બદલાશે નહીં. આ વસ્તુ આપણા મગજની અંદર ફિટ જ કરી દેવાની છે કે માત્ર ને માત્ર કાળ બદલાવાનું વાક્ય આપણને આવો પ્રશ્ન પૂછાય છે તો એની અંદર માત્ર ને માત્ર ક્રિયાપદ શોધી એને બદલાવો. જે કાળમાં માંગ્યું છે એ કાળમાં એને બદલાવી દો. બાકી બીજા એક પણ શબ્દ બદલાશે નહીં, સિવાય કે સમય દર્શક શબ્દને બદલાવાની જરૂર પડે. તો આપણે વાક્ય વાંચીએ. આઈ વોઝ હેવિંગ એટલે કે ક્રિયાપદ છે વોઝ હેવિંગ સેવરલ રિસોર્સિસ ઓન ધ ટોપિક્સ. રિસોર્સિસ નો મતલબ થાય છે સંદર્ભ. આઈ હેવ મારી પાસે છે આ ટોપિક ઉપર મારી પાસે કેટલાક સંદર્ભો છે, કેટલાક સ્ત્રોત મારી પાસે છે. એ બાબતની વાતચીત જે છે અહીંયા કરવામાં આવેલી છે કે આ બાબતના આ ટોપિક ઉપર મારી પાસે કેટલાક સ્ત્રોત જે છે સંદર્ભો જે છે એ છે મારી પાસે છે. એટલા માટે અહીંયા હેવ શબ્દ જે છે એનો ઉપયોગ કરવામાં આવેલો છે. હવે આપણે જોઈએ અહીંયા પહેલો વિકલ્પ છે આઈ એમ હેવિંગ. હવે દરેક વિદ્યાર્થી મિત્રો સીધે સીધું શું વિચારે છે કે સાહેબ અહીંયા વોઝ આપેલું છે, વર્તમાન કાળમાં એનું એમ થાય, બરોબર, અને હેવિંગ નું હેવિંગ રહે તો આ વિકલ્પ જે છે એ સાચો બને. પણ આને આપણે હાલ પૂરતો ટેકવીને રાખીએ છીએ. આગળ સમજીએ એને. બીજું છે આઈ વિલ બી. હવે આઈ વિલ બી ની વાત આવે એનો મતલબ થાય છે કે આ ભવિષ્યકાળની વાત છે, તમારે તો સાદા વર્તમાન કાળમાં ફેરવવાનું છે એટલે આ વિકલ્પ શક્ય બનશે જ નહીં. નેક્સ્ટ છે આઈ હેડ સેવરલ રિસોર્સિસ. હવે તમે હેડ કરો છો એનો મતલબ કે આ ભૂતકાળમાં થઈ ગયું છે, આપણે તો સાદા વર્તમાન કાળમાં ફેરવવાનું છે એટલે આ વિકલ્પ પણ શક્ય નહીં બને. હવે છે આઈ હેવ સેવરલ રિસોર્સિસ ઓન ધ ટોપિક એટલે કે આ હેવ જે છે એ વર્તમાન કાળનો વિકલ્પ છે, બરોબર, તો આ પણ આપણા માટે શક્ય બને છે. હવે મેં જ્યારે ગુજરાતી કર્યું ત્યારે જ તમને સમજાવ્યું વિદ્યાર્થી મિત્રો કે મારી પાસે છે. જ્યારે તમારે કોઈ વસ્તુ તમારી પાસે હોવાની વાત હોય એટલે વર્તમાન કાળમાં માત્ર ને માત્ર હેવ અથવા હેઝ નો વિકલ્પ આવે છે. એની સાથે આગળ કોઈ પણ પ્રકારના એમ જે છે એવો ઉપયોગ થતો નથી. બીજી વસ્તુ સાથે તમને એટલી પણ ખબર પડે કે જો હું અહીંયા એમ અને હેવિંગ આવો શબ્દનો ઉપયોગ કરું તો મારી પાસે શું થશે તો કે એમ ઇઝ આર અને એના ભેગું વર્બને આઈએનજી ની રચના થશે. કદાચ આપણે આ શબ્દને હાલ પૂરતો કાઢી નાખીએ એ મને, બરોબર, તો અહીંયા હું એની જગ્યાએ લખું કે ભાઈ ઇઝ અને વર્બને આઈએનજી. આવો વિકલ્પ જે છે એ બતાવે છે ચાલુ વર્તમાન કાળ. કયો કાળ બતાવે છે? ચાલુ વર્તમાન કાળ. અને આ વાક્ય જે છે એ આપણે ચાલુ વર્તમાન કાળમાં નહીં, કયા કાળમાં ફેરવવાનું છે? સાદા વર્તમાન કાળમાં. એટલા માટે આ જવાબ જે છે એ પણ રોંગ બનશે અને સાચો જવાબ જે છે એ કયો થશે તો કે આઈ હેવ સેવરલ રિસોર્સિસ ઓન ધ ટોપિક. એટલે સાચો જવાબ આ બનશે વિદ્યાર્થી મિત્રો આપણા માટે. ચલો આગળ વધીએ આપણે નેક્સ્ટ વાક્ય તરફ. સી બ્લેન્ક સ્કૂલ લાસ્ટ યર. પણ સૂચના વાંચી લઈએ કે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. અહીંયા આપણને કારનો નિર્દેશ નથી કરેલો, ટેન્સનો નિર્દેશ નથી આપવામાં આવેલો. ટેન્સનો નિર્દેશ ન આપવામાં આવેલો તો સિમ્પલ વસ્તુ છે, વાક્યની ખાલી જગ્યા વાંચો, કોઈ શબ્દ હોય તો એને નક્કી કરો. તો અહીંયા આપણને શબ્દ કહેવામાં આવેલો છે લાસ્ટ યર. લાસ્ટ યર નો મતલબ થાય છે ગયા વર્ષે. ગયા વર્ષે એટલે સાહેબ વાત ભૂતકાળની થાય છે. અહીંયા ઓપ્શન્સ તરીકે તમે જોવો તો લીવ આપેલું છે. લીવ એટલે છોડીને જવું. સી બ્લેન્ક સ્કૂલ લાસ્ટ યર, તેને ગયા વર્ષે સ્કૂલ છોડી દીધી. સ્કૂલ ઓલરેડી એને છોડી દીધેલી છે, વાત ભૂતકાળની છે. ભૂતકાળના વિકલ્પો આવશે, એ સિવાયના વિકલ્પો નીકળી જશે. પહેલામાં પેલું આપવામાં આવેલું છે લીવ. લીવ એટલે વર્તમાન કાળનું મૂળરૂપ છે અને મૂળરૂપ હોવાને લીધે એ શબ્દ આવશે નહીં. આગળ છે લેફ્ટ. લેફ્ટ એટલે V2 ભૂતકાળનું રૂપ છે, જવાબ તરીકે શક્ય બનશે. નેક્સ્ટ છે વોઝ લિવિંગ. વોઝ લિવિંગ, હવે છોડી રહી હતી. જો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. વોઝ લિવિંગ ઓપ્શન્સ જે છે એ કયો છે તો કે ચાલુ ભૂતકાળનો છે. અને ચાલુ ભૂતકાળ ક્રિયા તમે કોઈ વસ્તુ છોડતા હોય ને તો એ છોડી જ દો તરત જ. એ ક્રિયા આમ ચાલે નહીં, ચાલુ ન હોય. હવે હું એમ કહું કે હું આ જગ્યા છોડીને જઈ રહ્યો છું તો એ જગ્યા છોડી દીધી એટલે વાત પૂરી થઈ ગઈ. પછી એ ક્રિયા ચાલુ ન હોય. પેપર તમે લખતા હોય તો લખવાની ક્રિયા ચાલુ રહી શકે. કોઈ જગ્યા છોડવાની, કોઈ વસ્તુ છોડવાની વાત હોય તો છોડી દીધી એટલે પૂરું થઈ ગયું. એ ક્રિયા લાંબો સમય ચાલુ ન રહે.
અને ચાલુ ન રહે એટલા માટે આ ઓપ્શન્સ જે છે એ આવશે નહીં. બરોબર. બીજું છે will live. હવે આ તો સીધી ખબર પડે કે ભવિષ્યનો ઓપ્શન એટલે ભવિષ્ય કોઈ દી આવે નહીં. તો સાચો આન્સર આપણી સમક્ષ કયો આવશે? તો કે લેફ્ટ જે છે એ આપણી સમક્ષ સાચા આન્સર તરીકે આવશે. ચલો નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આપણે આગળ વધીએ. નેક્સ્ટ ખાલી જગ્યા છે fill in the blank with the simple past tense. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદા ભૂતકાળથી ખાલી જગ્યા પૂરવાની છે. સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું છે કે સાદા ભૂતકાળથી ખાલી જગ્યા પૂરો. પણ હવે આપણે સાદા ભૂતકાળ સિવાય જોઈએ તો કે સાહેબ વાક્યમાં એક એવો શબ્દ છે, કદાચ ઉપર સૂચના ન આપેલી હોય તો વાક્યમાં શું એક એવો શબ્દ છે કે જે અમને કહી શકે કે ભાઈ આ ખાલી જગ્યા કેનાથી પૂરવી? તો હા, કયો શબ્દ છે? યસ્ટરડે. હવે યસ્ટરડે શબ્દ તમે જુઓ તો યસ્ટરડે શબ્દની અંદર શું આવે છે? સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળની વાત છે એટલે આ ખાલી જગ્યા ભૂતકાળથી પૂરાશે. ચલો ભૂતકાળ સિવાયના વિકલ્પો એને દૂર કરતા જાઓ. આગળ ખાલી જગ્યા આપણે વાંચવી જ નથી, ડાયરેક્ટ વિકલ્પો ઉપરથી કરવી છે. તો પહેલામાં પહેલો વિકલ્પ છે મીટિંગ. વર્બને આઈએનજી છે. વર્બને આઈએનજી કોઈ દી એકલું આવે ન આવે? મારો ચોકડી. આગળ છે મીટ. મીટ એટલે તો કે મીટ એટલે મળવું. આપણે ખાલી જગ્યામાં કાળ નક્કી કર્યો છે ભૂતકાળ. આ મૂળ રૂપ છે. મૂળ રૂપ હોય ભૂ કોઈ દી ભૂતકાળમાં આવે નહીં. હા આવે ક્યારે? આગળ ડીડ હોય તો. અહીંયા ડીડ ક્યાંય આપવામાં આવેલું નથી, એનો મતલબ નો આવે. મેટ. મેટ એટલે ભૂતકાળનું રૂપ છે, જવાબ તરીકે આવે. અને ચોથો ઓપ્શન છે મીટ્સ. મીટ્સ એટલે V1 અને SES છે, સાદા વર્તમાન કાળમાં આવે નહીં. સીધો જવાબ મળી ગયો મેટ. તો તમે આવી રીતે કાળને ઓળખવાથી સીધા જવાબ જે છે એ પણ કરી શકો છો. પણ છતાં આપણે આ ખાલી જગ્યા જોઈ લઈએ કે યસ્ટરડે ગઈકાલે સી બ્લેન્ક હર લોંગ લોસ્ટ ફ્રેન્ડ. બરોબર. ગઈકાલે એ મળી. કોને મળી? તો કે એનો લોંગ લોસ્ટ ફ્રેન્ડ, લાંબા સમયથી ખોવાઈ ગયેલો મિત્ર. એટલે ખોવાઈ નતો ગયો પણ એને કનેક્શન ન હોય, એની સાથે કોન્ટેક્ટ ન હોય એવો એક એને મિત્ર મળી ગયો. તો આફ્ટર યર્સ ઓફ સેપરેશન. સેપરેશન એટલે અલગ રહેવાથી. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ખાલી જગ્યા આપણને આપવામાં આવેલી છે choose the correct options to complete the sentence. આ સેન્ટેન્સ જે છે એને તમારે કમ્પ્લીટ કરવાનું છે. તો આગળ વધીએ. શું કહેવામાં આવેલું છે? તો કે the sun blank in the east. હવે અહીંયા તો સીધી ખબર પડી જાય, સૂર્ય જે છે એ પૂર્વમાંથી ઉગે છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો આ સનાતન સત્ય, કારણ કે આ વાત હંમેશાથી સત્ય છે કે સૂર્ય જે છે એ પૂર્વમાંથી ઉગે છે. સનાતન સત્યની વાત હોય એટલે હંમેશા વાક્યનો કાળ સાદો વર્તમાન કાળ થાય. બરોબર. જ્યારે સનાતન સત્યની વાત કરેલી હોય ત્યારે વાક્યનો કાળ જે છે એ સાદો વર્તમાન કાળ આવશે. સાદા વર્તમાન કાળના વિકલ્પો જોઈએ. બીજું અહીંયા સન આપવામાં આવેલું છે એટલે સન ને આપણે કન્સિડર કરીએ છીએ ઈટ તરીકે. અને જો સાહેબ ઈટ હોય તો જે કોઈ પણ જવાબ હશે એને એસ કે યસ લગાડેલું હશે. અહીંયા વિકલ્પો તરીકે આપવામાં આવેલું છે રાઇઝ, એટલે કે રાઇઝ ને એસ કે યસ લગાડેલું હોય તો પહેલો જ વિકલ્પ આપણી સમક્ષ આવી ગયો છે રાઇઝેસ. જવાબ તરીકે શક્ય બને છે અને જવાબ પણ આપણો એ જ બનશે. પણ અન્ય વિકલ્પો તરફ પણ નજર નાખીએ તો રાઇઝિંગ. રાઇઝિંગ એકલું છે, આગળ એમિઝાર કે વોઝવેર કે એવું કાંઈ છે નહીં એટલે જવાબ બનશે ખોટો. રાઇઝન. રાઇઝન એટલે V3 નું રૂપ છે. જેમ વર્બને આઈએનજી એકલું નથી આવતું ને એમ V3 પણ કોઈ દી એકલું નથી આવતું. V3 કોઈ દિવસ એકલું આવે નહીં એટલે એનો મતલબ કે આ વિકલ્પ પણ ખોટો છે. અને છેલ્લો ઓપ્શન આપણને આપવામાં આવેલો છે રાઇઝ. એનો મતલબ કે આ મૂળરૂપ છે, પણ આપણે મૂળરૂપ નહીં, આપણે તો SES વાળું રૂપ જોઈએ છે એટલે આ જવાબ જે છે એ પણ ખોટો બનશે. તો એનો મતલબ કે અહીંયા સનાતન સત્યનું વાક્ય જ્યારે હોય છે તો એ વાક્ય જે છે સનાતન સત્યની અંદર તમારે હંમેશા સાદા વર્તમાન કાળના વિકલ્પો જે છે એ પસંદ કરવા. ચલો આગળ આપણે જોઈએ તો select the most appropriate continuous perfect present tense. continuous એટલે ચાલુ, પરફેક્ટ એટલે પૂર્ણ અને પ્રેઝન્ટ એટલે વર્તમાન. ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઓપ્શન તમારે નક્કી કરવાનો છે. બરોબર. એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અહીંયા વાત છે. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે ચાલુ ને પૂર્ણ બે શબ્દ લાગે એટલે એટલી ખબર પડે, કાંઈ ન વિચારો તોય તમને એટલી ખબર પડે કે ક્રિયા ચાલુ હોય એટલે આઈએનજી વાળું રૂપ આવે અને પૂર્ણ હોય એટલે હેવેસ વાળું રૂપ આવે. આ વસ્તુ તમારા મગજમાં યાદ રાખી જ દેવાની કે જો ક્રિયા ચાલુ હોય તો આઈએનજી વાળું રૂપ આવવું જોઈએ અને જો ક્રિયા પૂર્ણ હોય તો હેવેસ વાળું રૂપ આવવું જોઈએ. હવે આપણે વિકલ્પો જોઈએ તો પહેલામાં શું છે તો કે હેવ આપેલું છે, આઈએનજી આપેલું છે, તો આ વિકલ્પ કદાચ ને શક્ય બને. આગળ જોઈએ will આપેલું છે. આપણે તો વર્તમાન કાળથી ખાલી જગ્યા પૂરવાની છે, એમાં will આવે નહીં એટલે ઓપ્શન ને સીધો ચોકડી જ મારી દો. નેક્સ્ટ છે આર પેઇન્ટિંગ.
હવે આર પેઇન્ટિંગ એટલે તમે આર અને વર્બને આઈએનજી, એમ ઇઝ આર અને વર્બને આઈએનજી હોય તો ચાલુ વર્તમાન કાળનો વિકલ્પ થાય, એટલે આ જવાબ ખોટો આવશે. આપણે તો ચાલુ ને પૂર્ણ વર્તમાન કાળથી પૂરવાનું છે. ત્રીજું છે વેર. હવે વેર એટલે તો ભૂતકાળ છે. હવે ભૂતકાળ કોઈ દિવસ આવે નહીં, કારણ કે ખાલી જગ્યા વર્તમાનથી પૂરવાની છે તો ભૂતકાળ નહીં આવે. તો ઓપ્શન એક જ વધ્યો, કારણ કે એમાં બે કન્ડિશન પૂરી થાય છે. આઈએનજી નું રૂપે આવે છે, હેવેસ આવે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, પૂર્ણકાળની નિશાની હેવેસ છે. કોઈ પણ પૂર્ણકાળ હશે એમાં હેવ, હેસ કે હેડ આવતું હોય છે. પૂર્ણ વર્તમાન હશે તો હેવેસ આવશે, પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ આવવું જરૂરી છે. એવી જ રીતે ચાલુ કાળની મુખ્ય નિશાની છે આઈએનજી. કોઈ પણ ચાલુ કાળ હોય, ચાલુ વર્તમાન હોય તો એમિઝાર સાથે વર્બને આઈએનજી આવે, ચાલુ ભૂતકાળ હોય તો વોઝવેરની સાથે વર્બને આઈએનજી આવશે. પણ અહીંયા બે કાળને મિક્સ કરેલા છે તો આપણે બે કાળની મુખ્ય નિશાનીઓ જોઈએ તો કે ચાલુ કાળની મુખ્ય નિશાની આઈએનજી છે તો કે એ આપેલું છે. પૂર્ણકાળની મુખ્ય નિશાની હેવેસ છે તો કે એ આપેલું છે. બરોબર, એટલે વિકલ્પ તરીકે આ વિકલ્પ જે છે શક્ય બનશે. એના ઉપરાંત ચાલુ પૂર્ણ વર્તમાન કાળની રચના પણ આવી રીતે છે કે હેવ, હેઝ પ્લસ બીન અને વર્બને આઈએનજી આવતું હોય છે. હેવેસ બીન વર્બને આઈએનજી જે છે એ આવતું હોય છે. બરોબર, એટલે આ જવાબ જે છે એ શક્ય બનશે. એ રચના મુજબ તમે જુઓ તો હેવેસ બીન અને વર્બને આઈએનજી આપણને આપવામાં આવેલું છે. બરોબર, તો આ ખાલી જગ્યાનો જવાબ જે છે એ બનશે હેવ બીન પેઇન્ટિંગ. ચલો આગળ આપણે વધીએ આગળની ખાલી જગ્યા તરફ. તો શું આપવામાં આવેલું છે? સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ પ્રેઝન્ટ ટેન્સ ફોર્મ. બરોબર, પ્રેઝન્ટ ટેન્સ ફોર્મ એટલે કે વર્તમાન કાળનું રૂપ પસંદ કરવાનું છે. કયા વર્તમાન કાળનું એ કહેવામાં નથી આવ્યું, પણ વર્તમાન કાળનું રૂપ પસંદ કરવાનું છે. વી ખાલી જગ્યા ધ બસ એવરી મોર્નિંગ. એવરી મોર્નિંગ, એવરી મોર્નિંગ એટલે કયો કાળ? દરરોજ સવારે. દરરોજ, રોજબરોજ નિયમિત થતી ક્રિયા હોય એના માટે હંમેશા સાદો વર્તમાન કાળ આવે. નિયમિત ક્રિયામાં સાદો વર્તમાન કાળ આવે છે. અને સાદા વર્તમાન કાળની વાત હોય એટલે વિલ તો કોઈ દિવસ આવે જ નહીં. હેડ જે છે એ ભૂતકાળનો ઓપ્શન છે એટલે એ કોઈ દિવસ ના આવે. કેચ અને કેચીસ બે વિકલ્પો વધ્યા. એક મૂળરૂપ છે, એક એસીએસ છે. તો એસીએસ ક્યારે આવે છે? તો કે જો હી, શી, ઇટ હોય કર્તા તરીકે, અથવા કોઈનું નામ હોય તો એસીએસ આવે છે. અહીંયા કર્તા તરીકે આપણને આપવામાં આવેલું છે વી, એટલે એની સાથે હંમેશા આવશે મૂળરૂપ. અને મૂળરૂપ તરીકેનો ઓપ્શન કયો છે? તો કે મૂળરૂપ તરીકેનો ઓપ્શન છે કેચ. એટલે આનો ખાલી જગ્યાનો સાચો વિકલ્પ જે છે, સાચો જવાબ જે છે એ કયો બનશે? તો કે કેચ જે છે એ ખાલી જગ્યાનો સાચો જવાબ બનશે. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે જ આપણે આજના જે વિડિયો લેક્ચર જે છે એટલે કે આપણો ત્રીજો લેક્ચર જે છે, જે સરકારી સિરીઝ અંતર્ગત ત્રીજી સિરીઝ જે છે જેની અંદર આપણે ટેન્સીસ અને વર્બની ચર્ચા કરી હતી એ વિડિયોને આપણે અહીંયા અંત કરીએ છીએ. આશા રાખું છું કે આજના લેક્ચરની અંદર આપણે જેટલા પણ ક્વેશ્ચન્સ જે છે એને સોલ્વ કર્યા. સીસીની એક્ઝામની અંદર પૂછાયેલા જેટલા પણ ક્વેશ્ચન છે એનું આપણે પીવાયક્યુ સિરીઝની અંદર તમામે તમામ પ્રશ્નોનું સોલ્યુશન મેળવશું. અને એ સોલ્યુશન જે છે ગુજરાતના દરેકે દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચે એ માટે તમારે આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનો છે. સાથે સાથે આપણી જય કરિયર ઓનલાઈનની જે યુટ્યુબની ચેનલ છે, જો આપે સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિદ્યાર્થી મિત્રો આપને વિનંતી છે કે આપ વહેલામાં વહેલી તકે અત્યારે ને અત્યારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને આ વિડીયો જે છે એને હજારો વિદ્યાર્થીઓ સુધી શેર કરી અને ગુજરાતમાં સીસીઈની તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ જે છે એને ઇંગ્લિશ વિષયમાં કાંઈ પણ પ્રોબ્લેમ ન રહે અને ઇંગ્લિશ વિષયમાં વધારે ને વધારે માર્ક સ્કોર કરી શકે એટલા માટે આ વિડીયો તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે વિનંતી. થેન્ક યુ વેરી મચ.